આવે છે ને? હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ચાલો, રે ઓપ્ટિક્સમાં લેક્ચર નંબર 19માં આપણે છેલ્લે થોડું 10 મિનિટનું કટ થઈ ગયું હતું, એ આપણે જોઈ લઈ. આપણે એક આકૃતિ પ્રિઝમની દોરી હતી, એમાં કીધું હતું કે આના માટે આર એટલે વક્રીભૂત કોણ કેટલો હશે. ચાલો, શું આપ્યું હતું? કાટકોણ પ્રિઝમ હતો. આ કેટલાનો એંગલ? 90. આ ગ્લાસ, બરોબર ને? ગ્લાસ માટે n 3/2 અને c 42 ડિગ્રી ક્રિટિકલ એંગલ. કિરણ ક્યાંથી આવી? ચાલ, આપણે કીધું હતું એક કિરણ અહીંથી આમ લંબરૂપે દાખલ થાય છે, તેનો ગતિપથ અને વક્રીભૂત કોણ કેટલો હશે. ચાલો, શું થશે? આ કિરણ અહીંથી આમ સીધું એન્ટર થયું તો સીધું અંદર દાખલ થશે. સામેની સપાટી આપાત થાય અહીંયા, સીધું એન્ટર થયું એટલે આ કેટલા ડિગ્રી? 90. તો કોઈ કહેશે આ કેટલું થશે? 9 ને 6 15 ને 3 18 એટલે આ કેટલું થાય? 30. સામેની સપાટી માટે આપાત કોણ શું થયો? 42 કરતાં ઓછો. 42 કરતાં ઓછો એટલે 12 આવી જાય. હે હા, સોરી, લંબારે બનાવવાનો હોય. આપણે એમ થાય કે આ આપાત કિરણ છે એને 30નો કોણ બનાવ્યો. ના, સપાટી હારે છે. કોના હારે છે? તો આનો લંબ કયો કહેવાય? આ વાય એક્સ કહેવાય ને, તો એનો લંબ કયો કહેવાય? એક્સ અક્ષ. તો આ છે આપાત કોણ કહેવાય. તો આ 30 છે તો ઓબ્વિયસલી આખું કાટકોણ છે તો 60 ડિગ્રી હશે. ક્લિયર? સમજાણું? તો આપાત કોણ કેટલો છે? 60. અને 60 એટલે 42 કરતાં મોટું. ક્રાંતિકોણ કરતાં નાનો તો 12 આવે. 42 હોય તો સપાટીને સમાંતર બને, તો એના કરતાં વધુ છે એટલે એની માધ્યમમાં પાછું આવે. એને કહેવાય પૂર્ણ આંતરિક પરાવર્તન. આમ તો આપાત કોણ 60નો છે તો પરાવર્તન કોણ પણ 60નો જ હશે. સામેની સપાટી માટે લંબ કયો કહેવાય? એક્સ અક્ષ સપાટી છે તો વાય અક્ષ એનો લંબ કહેવાય કે નહીં? ક્લિયર થાય છે બધાને? ચાલ, આ 90, આ કેટલું થશે? કેમ 60? કારણ કે આ આખો ઝેડ બને અને એમ કોઈને ખબર ના પડતી હોય તો આ આખું કેટલા ડિગ્રી છે? આ આખું 90. લંબે આનારે 90, તો અહીં લગીમાં 60 આવી ગયું તો આ કેટલું હોય? 30 હોય. 9 ને 3 15, 15 ને 6 18 એટલે 180 થવું જોઈએ આખું, અથવા તો આખો શું બન્યો? ઝેડ. રેડી? તો આપાત કોણ કેટલાનો કહેવાય? 60નો કે 30નો? કેમ 30નો? આપાત કોણ લંબારે આવે, 60 તો સપાટી હારે છે. તો હવે સામેની સપાટી માટે આપાત કોણ ક્રાંતિકોણ કરતાં ઓછો છે તો શું થાય? વક્રીભવન થાય. હવે શું થશે? વક્રીભવન થાય એટલે અહીંથી 12 વયું જાય. જો આ 42 હોત તો જે જગ્યાએ આપાત થયું ને અહીંયા સપાટીને સમાંતર બની ગયું હોત. 42 કરતાં મોટું હોત તો એની માધ્યમમાં પાછું આમ વયું ગયું હોત. સમજાય છે? પણ આ તો 42 કરતાં નાનું એટલે વક્રીભવન થાય. ઘટમાંથી લંબથી દૂર એટલે આમ કિરણ જાય. આ એનો આખો ગતિપથ કહેવાય. અને મને શું કીધું છે? આ વક્રીભૂત કોણ કેટલો હશે? ચાલો, આવડી જાય. આમાં નહીં લ્યો, એ બિંદુ પાસે સ્નેલનો નિયમ લગાડો. આ કયું માધ્યમ છે આપણું? N1. કાંઈ નથી કીધું એટલે N1 હશે એર. અને એર માટે કેટલું? 1. આ કાચ
એટલે n2. ચાલો એ બિંદુ પાસે સ્નેલનો નિયમ n1 sin i બરાબર n2 sin r. ઓખો તો પ્રોબ્લેમ પડે, આપણે જોઈને ચોરી કરીને જ લખવાનું. n1 જ્યાં છે n1 ત્યાં લંબારે કેટલો ખૂણો છે r નો, દેખાય ને બેન? આમ ક્યાંક આગળ આવી, આમ તો દેખા, તને નહીં દેખા. અહીંયા આવી છું. વાહ, બુક લઈ લેજો, લખવાનું હોય તો. સ્વામી વિવેકાનંદ લાગે છે, બધું સીધું મગજમાં જ ઉતરતું જાય. હે, અરે વાહ, સરસ. ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી શીખો કંઈક. એવી મેમરી છે સ્વામી વિવેકાનંદ જેવી મેમરી બેનની. આપણે વાંચીને પન્ના જ ફાડે. અને હું જે બોર્ડ ઉપર લખતો હોય, હું બોર્ડ ઉપર ઘૂસતો જાઉં ને એના મગજમાં સ્ટોર થતું જાય. તમારે શું કરવાનું, તમને કોઈ વખત ભૂલાઈ જાય ને, પેલા પીકેની જેમ કરવાનું, એના હાથ પકડી લેવાના, અને એના મગજમાં જેટલું બધું ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી સ્ટોર થયું હશે ને બધું તમારામાં ટ્રાન્સફર થઈ જાય, બધું આવડી જાય. ચાલો, તો n1 પાતળું માધ્યમ છે, તો પાતળા માધ્યમમાં લંબારે r એટલે n1 sin r બરાબર હટ માધ્યમમાં આ લંબ છે, લંબારે કેટલો એંગલ દેખાય 30, એટલે n2 sin 30 થઈ ગયું. આપણે r જોઈએ છીએ n1 એટલે 1 sin r બરાબર n2 એટલે 3/2 કાચ માટે દોઢ અથવા તો 3/2, sin 30 એટલે 1/2. તો r બરાબર શું આવે? sin ઇન્વર્સ 3/4. મેં પહેલાં દાખલામાં કીધું હતું sin ઇન્વર્સ 3/4 ની વેલ્યુ 49 કેટલી હશે? તો કે 49. એટલે r બરાબર કેટલું આવશે? 49. ક્લિયર? સમજાઈ ગયું? ચાલો, છેલ્લો એક સમબાજુ પ્રિઝમ આપેલું છે. કેવો પ્રિઝમ છે? સમબાજુ. અને આ જે પ્રિઝમ છે એનો વક્રી ભવનાંક આપેલો છે √2. કેટલો આપેલો છે? અને એનો ક્રિટિકલ એંગલ આપેલો છે 60. હજી પ્રિઝમ જી દ્રવ્યમાંથી બનેલો, સમબાજુ એટલે આ બધાય 60 ડિગ્રી હશે. અને આ જે પ્રિઝમ છે એ પ્રિઝમ NP એટલે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક કેટલો છે? √2. અને એનો C કેટલો છે? 60 ડિગ્રી. એનો ક્રિટિકલ એંગલ કેટલો આપ્યો? 60. બરોબર. અને આ જે આખું પ્રિઝમ છે એને એક પ્રવાહીમાં પાછો ડૂબાડેલો છે. શેમાં ડૂબાડેલું છે? પ્રવાહીમાં. એટલે આવું કંઈક નવું આવે એટલે કન્ફ્યુઝ થાય, અરે એમાં કાંઈ નથી. આમાં પહેલા 3 દાખલામાં પ્રિઝમ કેમાં ડૂબાડેલો કહેવાય? હવામાં. સિમ્પલ. અહીંયા જે રૂલ લાગુ પડશે આ તો આપણને હું પ્રવાહી આપી દે એટલે આપણે થોડાક કન્ફ્યુઝ થઈ, ઓહો પ્રવાહી, અરે આ જ વસ્તુ છે. આમાં શું ડૂબાડેલું કહેવાય? હવામાં. ખાલી ફેર શું પડે? હવા માટે એને એક હોય, હવા માટે એને કેટલું હશે? 1. તો આ હવામાં ડૂબાડેલું છે, આ કેમાં ડૂબાડેલું છે? પાણી. ફેર કાંઈ નહીં પડે. બે જગ્યાએ રૂલ કેવા લાગશે? સરખા જ લાગશે. અને તમને એક કિરણ ખાલી આપી દીધું છે, હા, અને આ જે લિક્વિડ છે, લિક્વિડ એનો તમારે વક્રી ભવનાંક કેટલો હોય એ ગોતીને કહેવાનું છે. આટલું તમને દાખલામાં આપેલું છે. સમબાજુ પ્રિઝમ, વક્રી ભવનાંક કેટલો? √2. ક્રિટિકલ એંગલ કેટલો? 60. અને આવી રીતે કિરણ આપ્યું છે. એટલે જે પ્રવાહીમાં ડૂબાડેલું છે એ પ્રવાહીનો વક્રી ભવનાંક
કરી છે એમ જ કરવાનું, કાંઈક તો મળશે ને. ટ્રાય કરો. ટ્રાય કરવાના પૈસા નથી, ખોટું પડે તો કોઈ ખીજાવાનું નથી. બંધ કર, બંધ. જુઓ, રે ડાયાગ્રામ દોરું, ખબર પડી જાય. આ કિરણ સીધે સીધું આપાત થયું તો સીધે સીધું અંદર જાય અને સામે ભટકાય. ચાલો આમ. હવે આ કેટલું થાય? સીધે સીધું છે એટલે સપાટી યારે આ કેટલું હોય? 90. 9 ને 6 15. આ કેટલું થાય? 30 થાય. કોઈ કહેશો સામેની સપાટીનો લંબ કેવો કહેવાય? જો આ સપાટી આમ હોત ને આમ તો લંબ આ કહેવાત ને, અને સપાટી આમ જ 83. તો લંબ કેવો કહેવાશે? ખબર ના પડતું હોય તો આ શું છે? સપાટી આમ હોય તો એની એક્સ અક્ષની લંબ કહેવાય. કઈ કહેવાય? પણ અત્યારે સપાટી આમ 83 છે. હજી 83 આવશે, શું કહેવાશે? એનો લંબ. ખબર ના પડતી હોય તો સપાટી યારે 90 ના એંગલે આવવું છે. આવી ગયું? સપાટી યારે કેટલાના એંગલે આવવું જોઈએ? 90. એને લંબ કહેવાય. તો કંઈ કહેશો આ કેટલું થાય? કારણ કે આ આખું 90 થાય, આ 30 છે તો આ કેટલું થાય? 60 થાય. તો હવે આ પ્રિઝમનો ક્રિટિકલ એંગલ કેટલો કીધો? 60 કીધો. કેટલો કીધો? 60. તો મતલબ આ બિંદુએ શું થયું? આપાત કોણ 60 કરતાં નાનો હોય તો બારે જાય, 60 હોય તો 60 કરતાં વધુ હોય તો પૂર્ણાંતરિક પરાવર્તન પામી નીચે ઉતરે. પણ અત્યારે તો 60 જ છે. કેટલો છે આ? તો એનો મતલબ શું થશે? સપાટીને સમાંતર બની જશે કિરણને, અહીંથી બારે આવશે. સમજાણું કે નહીં? આપાત કોણ 60નો હોવાથી, ક્રિટિકલ એંગલ જેટલો હોવાથી જે સપાટીએ કિરણ આપાત થયું હોય ત્યાં એ સપાટીની કિરણ કેવું બની જાય? સમાંતર. તો કોઈ કહેશો વક્રીભૂત કોણ કેટલો હશે? આને શું કહેવાય? આપણો વક્રીભૂત કોણ કેટલા ડિગ્રીનો? 90 ડિગ્રીનો. કેટલા ડિગ્રીનો કહેવાય? 90 ડિગ્રીનો. બસ થઈ ગયું. હવે આ એ બિંદુ પાસે તમે સ્નેલનો નિયમ એપ્લાય કરો તો આજુબાજુનું આ જે માધ્યમ છે આ શું છે? એન લિક્વિડ. આ શું છે? એન ગ્લાસ. તો શું થશે સ્નેલનો નિયમ? એન લિક્વિડ ગુણ્યા sin 90 એના બરાબર એન ગ્લાસ ગુણ્યા ઘટ માધ્યમમાં લંબારે કેટલાનો એંગલ? 60નો. એટલે એન ગ્લાસ એને ગુણ્યા sin 60. ક્લિયર? NL sin 90 એટલે 1. એન ગ્લાસ કેટલો આપેલો છે? √2. અથવા તો એન પ્રિઝમ. શું બોલાય આને? એન પ્રિઝમ. એન ગ્લાસ, એન પ્રિઝમ ગમે એ બોલો. sin 60 એટલે √3/2. તો નીચે 2 એટલે √2 થાય ને? 2 વાર √2, એક ઉડી જાય એટલે NL કેટલો આવે? √3/√2. અથવાને કેમ લખાય? આખા અંડરરૂટમાં લિક્વિડ મળી ગયો. ક્લિયર? આ રીતે કરવાનું. એટલે આ રીતના ગમે એ આવે, આવડવા જોઈએ. સમજાણો બધાને? ચાલો આગળ નવી થિયરી. બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ 4 માર્કમાં પૂછાય બોર્ડમાં. ઓપ્ટિકલ ફાઇબર છે એના પછીની થિયરી કે ભાઈ વક્ર સપાટી જે હશે એના વડે થતું વક્રીભવન. અહીંયા જે બધી અત્યાર સુધી સપાટીઓ હતી કેવી હતી? ફ્લેટ. કેવી હતી બધી? ફ્લેટ સરફેસ. વક્ર સપાટી વડે જે વક્રીભવન થાય એના વડે જે ફોર્મ્યુલા મળી. 4 માર્કમાં પ્રશ્ન શું પૂછે કે ભાઈ વક્ર સપાટી માટે N1 N2 R મ્યુ અને V વચ્ચેનો સંબંધ મેળવો. શું પ્રશ્ન પૂછે 4 માર્કમાં?
n1 n2 મ્યુ એટલે વસ્તુ અંતર, v એટલે પ્રતિબિંબ અંતર, r એટલે વક્રતા ત્રિજ્યા, n1 અને n2 એટલે બે માધ્યમ આપ્યા હશે, એ બે માધ્યમનો વક્રીભવનાંક, એના વચ્ચેનો સંબંધ મેળવો. અથવા તો સિમ્પલ છેલ્લે જે સૂત્ર આવશે એ ડાયરેક્ટ લખી નાખે અને એમ કહે કે ભાઈ આ સૂત્ર શું કરો, સાબિત કરો, અથવા તો આ સૂત્ર શું કરો તો કે તારવું. બરોબર, સરખું ધ્યાન રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વક્ર સપાટી વડે થતું વક્રીભવન આપણા બોર્ડમાં પૂછાય કેટલા માર્કમાં? 4 માર્ક. આખી થિયરી 4 માર્કમાં પૂછે. અથવા શું કે n1 n2 u v અને r આ 5 રાશિ વચ્ચેનો સંબંધ મેળવો. અથવા જે સૂત્ર છેલ્લે આવશે એમ કહેશે કે આ સૂત્ર તારવું, અથવા શું કરો, સાબિત કરો. જુઓ, સમજો. આપણા પાસે માની લ્યો આવો એક મારા પાસે કાચનો સ્લેબ હતો. કેવો કહેવાય? પારદર્શક. કાચનો સ્લેબ કેવો હશે? પારદર્શક. એમાંથી છે ને આ રીતે હું એનું કટિંગ કરું, આમ આ રીતે શું કરવું આપણે? એનું કટિંગ કરીએ આમ. મારા આગળ બે ટુકડા મળશે કટિંગ કરવું પછી, એક આટલો અને એક આટલો. આટલો ભાગ ધ્યાનમાં લઉં અને તમે આ રીતે આમ સીધો કટ નથી કરવાનો. સીધો પાછો કટ કરશો તો પાછા બે ચોસલા મળશે, પણ આપણે આમ વક્ર ભાગમાં કટ કરીએ તો જુઓ આટલો ભાગ મેં અહીં દોર્યો છે. સમજો ભાઈ આકૃતિ. આ જે વક્ર સપાટી છે એને શું કહેવાય? યાદ છે ને? દર્પણ મુખ. શું કહેવાય? દર્પણ મુખ. દર્પણ મુખનું જે મધ્ય બિંદુ હોય એને કહેવાય પોલ. પોલ એટલે કે ધ્રુવ. પણ પારદર્શક સપાટી હોય ને એમાં એને કહેવાય એનું ઓપ્ટિકલ સેન્ટર. શું કહેવાય એને? એનું. પણ તમે ધ્રુવ બોલો તો ચાલશે, એમાં કંઈ વાંધો નથી. શું કહેવાય આને? એનું ઓપ્ટિકલ સેન્ટર. અથવા તો શું કહેવાય આપણી જૂની ભાષામાં ધ્રુવ કહેવાશે. ને ધ્રુવમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા આ શું કહેવાશે? આપણી મુખ્ય અક્ષ. આ શું કહેવાશે? મુખ્ય અક્ષ. બરાબર. આજુબાજુનું આ જે બહારનું માધ્યમ છે એનો વક્રીભવનાંક n1. આ તો મેં કાચ કીધું, પણ માની લો ગમે એ માધ્યમ છે, અત્યારે બધું અનનોન છે મારા માટે. એનો વક્રીભવનાંક કેટલો? આખાનો n2. આ શું થશે? આપણો પોલ p. આટલું રેડી? ચાલો હવે આ બિંદુ એક વસ્તુ આપણે મૂકેલી છે, ઓબ્જેક્ટ. તો હવે વસ્તુમાંથી તો અસંખ્ય કિરણો જતા હશે. એક કિરણ આમ સીધે સીધું ગયું અને બીજું કિરણ હું આ ધ્યાનમાં લો, આ અસંખ્ય આમ 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 આમ. આપણે બે કિરણ ધ્યાનમાં લઈ તો આ બે કિરણ આમ આપા થયા કઈ સપાટી ઉપર? વક્ર સપાટી ઉપર. આ દિશા કોની કહેવાશે? આપાત કિરણની દિશા કહેવાશે. કોની દિશા કહેવાશે? આપાત કિરણ. હવે આપાત કોણ કેટલો છે તમારે જોતો હોય તો આપાત કોણ કોના હારે આવે? સપાટી હારે કે લંબ હારે? લંબ હારે. તો આ વક્ર સપાટીએ મારે લંબ દોરવાનું. કેવી રીતે દોરવાનું ખબર છે? આવી રીતે વક્ર સપાટી છે આમ આમ. તો આ બિંદુએ લંબ કયો હોય? આવડો. આ બિંદુનો લંબ આમ હોય, આનું 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 આમ હોય. યાદ છે કે નહીં? બધા નામ સરખા જ નહીં હોય, સીધી દિશામાં જ નહીં હોય. આમ હોય તો
તો બધાના લંબ ક્યાં કહેવાય? આ કહેવાશે. પણ આ તો આખી કેવી સરફેસ છે? વક્ર. એટલે આપણે કીધું હતું વક્ર સપાટીએ દોરેલો લંબ ખાલી જગ્યામાંથી પસાર થાય. અરીસામાં કીધું હતું કેન્દ્રમાંથી. સરસ, યાદ હોય તો અરીસાની થિયરીમાં આપણે કીધું હતું કે ભાઈ વક્ર સપાટીને તમે કોઈ પણ નોર્મલ દોરો ને, નોર્મલ એના વક્રતા કેન્દ્રમાંથી પાસ થાય. કેમાંથી પાસ થાય? તો આનો લંબા ક્યાંથી પાસ થયું હશે? વક્રતા કેન્દ્રમાં. આમાંથી આપાત કોણ આ કહેવાય કે લંબ સાથે બને એને આપાત કોણ કહેવાય? તો આ તો સપાટી યારે. તો આ શું થશે આપણો આપાત કોણ આવી? ચાલો આ શું થશે? પીઓ. પીઓ વસ્તુ અંતર યુ. પીસી. સી એટલે વક્રતા કેન્દ્ર, અને ધ્રુવ અને વક્રતા કેન્દ્ર વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા કહેવાય. એટલે આ શું થશે આપણું આ. આટલું રેડી? અહીં સુધી સમજાણું. હવે અહીંયા કિરણ પાતળામાંથી ઘટમાં પ્રવેશે છે. જો અહીંયા પાતળું માધ્યમ કન્ટિન્યુ હોત તો કિરણ આમ સીધું વયું જાત કે નહીં? અને તો પાતળામાંથી ઘટમાં આવ્યું. તો પાતળામાંથી ઘટમાં આવે તો લંબથી દૂર કે લંબ તરફ? લંબ તરફ. તો વક્રીભૂત કિરણ જવું જોઈએ આમ સીધે સીધું, પણ પાતળામાંથી ઘટમાં આવ્યું એટલે લંબ તરફ. એટલે અહીંયા છે આમ. એટલે આ આપણું આપાત કિરણ ON. ON શું છે મારું? આપાત કિરણ. આ કિરણ વક્રીભૂત આમ થયું. તો વક્રીભૂત કિરણે કોના હારે બનાવેલા કોણને વક્રીભૂત કોણ કહેવાય? વક્રીભૂત કોણ અહીંયા હશે કે અહીંયા ઉપર હશે કે અહીંયા નીચે? કેમ નીચે? લંબ સાથે. લંબ સાથે છે કેટલો છે આ? આ તો શું કહેવાય ખબર છે? વિચલન કોણ. સરસ, જવું જોઈએ આમ સીધે સીધું, પણ અહીંયાથી આટલું બેન્ડ વળી ગયું. ચાલો બીજું કયું કિરણ હતું? આવડું આ એ કિરણ કેમ ગયું? જો સીધે સીધું આપાત થયું કે નહીં? તો સીધે સીધું આપાત થાય તો વક્રીભવન થાય? ના થાય. તો અંદર એ શું થશે? સીધે સીધું જાય કે નહીં? તો અહીંયા શું થશે? અહીંયા એક આ કિરણ અને આ કિરણ બે જણા અહીંયા શું થઈ જાય? ભેગા થઈ જાય. એટલે અહીંયા શું મળે? ઇમેજ. સમજાણું ભાઈ? અને ઇમેજનું અંતર શું કહેવાય? પ્રતિબિંબ અંતર. ક્યાંથી મપાય? પોલથી. તો આ ડિસ્ટન્સ આપણું જે થશે ભાઈ, આને શું કહેવાશે? પ્રતિબિંબ અંતર વી. અને આનો વક્રીભવનાંક કેટલો છે? દાખલા તરીકે N2. ચાલો પાંચેય વસ્તુ આવી ગઈ પેલા આકૃતિમાં. N1, N2, U, V અને R. આ પાંચેય વસ્તુનો મારે શું કરવાનો છે? સંબંધ મેળવવાનો છે. આકૃતિ ના સમજાણી હોય તો અહીંયા વસ્તુ સીધી આમ ગઈ, સપાટીને દોરેલો લંબ સીમાંથી પસાર થયો, આને કહેવાય આપાત કોણ. કિરણ પાતળામાંથી ઘટમાં આવ્યું એટલે લંબ તરફ વળ્યું, અને આ બિંદુએ આવ્યું. એક સીધે સીધું અહીંયા ગયું હોય તો આ બે કિરણ વક્રીભવન પામીને અહીંયા ભેગા થાય એટલે અહીંયા શું મળે? ઇમેજ. આ કહેવાય V, આ કહેવાય R, આ કહેવાય U. N1 અને N2. ક્લિયર આટલું બધાને? સમજાણું? ચાલો હવે ફિઝિક્સ જે સમજવાનું હતું અહીંયા પૂરું. હવે 9મા 10માના ભૂમિતિના ગણિતના બધા કોન્સેપ્ટ આમાં આવશે. ચાલો એક બીજી વસ્તુ આપણે અરીસામાં કર્યું હતું, યાદ હોય તો. જો દર્પણમુખ એકદમ નાનું હોય, કેવું હોય? હવે અહીંથી એક લંબ છે ને હું અહીંયા દોર, માની લ્યો એ એમમાં છેદે છે. ક્યાં છેદે છે? તો દર્પણમુખ એકદમ નાનું હશે તો થશે શું? પી ને એમ બે એકબીજાની એકદમ નજીક હશે કે નહીં? અને એકદમ નજીક હોય તો NP કયો કે બે કેવા થાય? સરખા જ થાય. જો દર્પણમુખ એકદમ મોટું હોય તો એવડું દર્પણમુખ. હવે આ શું થઈ? મુખ્ય અક્ષ. આ શું છે? પી. અહીંયા શું થયું? કિરણ આપાત. આ શું કહેવાય? સપાટીને દોરેલો લંબ.
આ શું કહેવાય આપણો આપાત, આ શું કહેવાય એન. હવે એનમાંથી તમે મુખ્ય અક્ષ ઉપર લંબ દોરો, ક્યાં છે એમમાં, તો હવે આ અંતર અવગણ્ય કહેવાય? ના કહેવાય. વક્ર સપાટીનો દર્પણમુખ કેવો હોય? એકદમ મોટો હોય, તો અંતર અવગણ્ય ના કહેવાય. પણ અત્યારે તો આપણે આગળ તમારા પર્સમાં અરીસા બધા આવડા કાવડા કોઈ નાના નાના મેકઅપ બોક્સમાં જે બધા હશે એ અરીસાની વાત હાલે. અહીંયા શું છે? લેન્સ છે. શું છે અહીંયા આવડો? આ લેન્સ. કેવી સપાટી છે? પારદર્શક. કેવી સપાટી છે? પારદર્શક. આ સમજાણું. તો આમાં એમ કયો કે પી કયો, બે વસ્તુ શું હશે? સરખી હશે. ચાલો હવે ગણિત લગાડીએ. જેને ગણિત આવડતું હશે 9મા 10માનું એને આવડી જશે. સાવ ઇઝી છે. જો આકૃતિમાં પહેલો ત્રિકોણ લો. ત્રિકોણ NOM માં દેખાણો NOM NOM પી કયો કે એમ કયો બે જ તો આવડું આ ત્રિકોણ. આપણે બુકમાં જ એ પ્રમાણે જ લખી, કારણ કે બોર્ડમાં પૂછાય તો બુકમાં એ પ્રમાણે લખશો તો જ માર્ક મળે. ઘણા શું કહી દઈએ આને આલ્ફા ખૂણો કહી દઈએ, અમુક રેફરન્સ બુકમાં જોશો ને આ ખૂણાને બીટા કહી દઈએ, આ ખૂણાને શું કહી દઈએ? ગેમા. તો એમ કે ભાઈ ટેન આલ્ફા બરાબર સામેની બાજુ એટલે છેદમાં પાસેની બાજુ એટલે OM. પણ બુકમાં શું લખ્યું છે? ટેન એંગલ NOM. શું લખ્યું છે બુકમાં? ટેન આલ્ફાની બદલે, અથવા કોક આને θ1 કે આને θ3 ગમે એ તમે કહી શકો. પણ આપણે બુક પ્રમાણે લખશો તો જ માર્ક મળશે, નકર માર્ક મળે નહીં. તો 10 NOM. તો આ કયો ખૂણો? આ ખૂણાની નિશાની છે ને, તો બધું ખબર જ હોય. તો આમાંથી કયા ખૂણાની વાત હાલતી હશે? N વાળા, O વાળા કે M વાળા? વચ્ચે હોય એની વાત હાલતી હોય. તો અત્યારે O માટે 10 શું થશે? O માટે 10 સામેની બાજુ એટલે શું થાય? NM. શું થશે? NM ના છેદમાં હોય. આટલું રેડી? આ સમજાણું. ચાલો પછી ત્રિકોણ NCM. ચલો દેખાડો. આ ત્રિકોણની વાત કરે. કયો ત્રિકોણ? NCM. આ પ્રમાણે લખ્યું હોય તો શું લખાય? ટેન બીટા બરાબર સામેની બાજુ એટલે NM છેદમાં પાસેની બાજુ એટલે MC અથવા તો CM, ગમે તે લખી શકો. પણ આપણે આ બીટા નથી લખ્યું. આપણે તો શું લખ્યું છે ટેક્સ્ટ બુકમાં? 10 એંગલ NCM. શું લખ્યું છે? 10 NCM. કોનું 10 જોવાનું? C નું. તો C માટે 10. આ ખૂણો C કહેવાય. કયો કહેવાય? તેનું 10 એટલે સામેની બાજુ NM ના છેદમાં CM. ક્લિયર? ચાલો હવે ત્રિકોણ લઉં. ત્રિકોણ NIM. કયો ત્રિકોણ કહેવાય? NIM માં 10 ગામા બરાબર સામેની બાજુ કઈ થાય? NM, પાસેની બાજુ IM અથવા તો MI. પણ બુકમાં હું લખ્યું છે 10 એંગલ NIM. શું થાય? એંગલ NIM માં શું થાય? I ની સામેની બાજુ NM, પાસેની બાજુ IM અથવા MI. રેડી? આટલું. એટલે 3 પરિણામ મળ્યા તમને. ચાલો આગળ જુઓ. આ બધાને ખબર હશે. આપાત કોણ I. કોણ? આપાત કોણ I. ત્રિકોણ NCO. કયો ત્રિકોણ છે? NCO. આખો મોટો ત્રિકોણ લીધો. આપાત કોણ I NCO અથવા તો NOC. જી મજા આવી લખી શકો. નો
શું છે? બહિષ્કોણ. શું છે? બહિષ્કોણ. તો આ ત્રિકોણનો છે ને બારનો ખૂણો છે. આ ત્રિકોણ જે છે એનો કયો ખૂણો છે? બારની બાજુ આવેલું છે, એક્સટીરિયર એંગલ છે બહિષ્કોણ. આ બધાને ખબર હશે બહિષ્કોણ કેટલાનો હોય? અંદરના બે ખૂણાના સરવાળા જેટલો હોય. આ બહિષ્કોણ હશે આ કેટલો હશે? અંદરના બે ખૂણાના સરવાળા જેટલો. એટલે આઈ બરાબર શું લખાય? આલ્ફા પ્લસ બીટા. ટેક્સ્ટબુકની ભાષામાં આઈ બરાબર ખૂણો NCM. શું લખાય? ખૂણો NOM વત્તા ખૂણો NCM. બરાબર. તો શું થશે? બહિષ્કોણ હોવાથી એંગલ આઈ બરાબર એંગલ NOM વત્તા એંગલ NCM. ચાલો NOM બરાબર આવી રહ્યું, મેળવ્યું. શું છે? NM ના છેદમાં શું થશે? OM. એક બીજી વસ્તુ. શું બીજી વસ્તુ? દર્પણ મુખ નાનું હોવાથી I ટેન્ડ્સ ટુ 0 હશે. નાના બધી સપાટીઓ છે તો આપાત કોણ કેવો હોય? નાનો હોય. વક્રીભૂત કોણે કેવો હોય? નાનો હોય. I નાનું. દર્પણમુખ નાનું હોવાથી શું થશે? I ટેન્ડ્સ ટુ 0. તો અને બાકીના બધા કોણ પણ નાના હોય અને બાકીના બધા કોણ પણ નાના હશે તો શું થશે? યાદ છે ને ભાઈ બધાને? સાઇન થીટાની બદલે શું લખાય? અથવા તો ટેન થીટા. અને ઉલટું બોલાય ને, ટેન થીટા બરાબર શું લખી શકાય? ખાલી થીટા. તો આમાં શું થાય બોલો? આ જ વસ્તુને કેવી રીતે લખાય? ટેન NOM બરાબર NM ના છેદમાં OM. તો એની બદલે શું લખાય? ખાલી એંગલ NOM. શું લખાય? ખાલી ટેન થીટાની બદલે ખાલી શું લખાય? ટેનને જવા દેવાય. કોને જવા દેવાય? ખાલી થીટા. તો એવી રીતે અહીંયા શું છે? ટેન થીટાની બદલે શું છે? ટેન એંગલ NOM. તો એંગલ NOM બરાબર શું? NM ના છેદમાં OM. તો એવી રીતે આને કેવી રીતે લખાય? ટેન જવા દો, એંગલ NCM માં NM ના છેદમાં CM. અને આ વસ્તુને ટેન જવા દો, એંગલ NIM બરાબર NM ના છેદમાં IM. ક્લિયર ભાઈ? તો અહીંયા શું છે બોલો? એંગલ NOM. તો એંગલ NOM બરાબર શું લખાય? NM ના છેદમાં OM. ચાલો પ્લસ NCM બરાબર NM ના છેદમાં CM. અને અહીંયા ખાલી આઈ લખો તો ચાલે. આને કહી દો પરિણામ 1. ચાલો આગળ. આ C અથવા બીટા કોણ? આ ખૂણો C કહેવાય અથવા ખૂણા C ને બીજું નામ શું છે? બીટા. તો આ ખૂણો C શું કહેવાય? કોનો બહિષ્કોણ કહેવાય? આ છે આ બહિષ્કોણ કોનો કહેવાય? ત્રિકોણ NIC નો. કયા ત્રિકોણનો? જો આ ત્રિકોણ છે, આ કયો ત્રિકોણ? NIC. આ શું કહેવાય? એના અંદરના ખૂણા કહેવાય આ બધે. તો આ શું કહેવાય? એનો બારનો ખૂણો કહેવાય. તો આપણે લખી શકીશું આકૃતિમાં. કેમાં? આકૃતિમાં એંગલ C એ ત્રિકોણ NIC નો શું છે ભાઈ? બહિષ્કોણ હોવાથી બોલો શું થશે? એંગલ C બરાબર કેના બરાબર? આલ્ફા બીટા ગેમા થઈ રહ્યો તો શું લખત? બીટા બરાબર કોના બરાબર? બીટા બરાબર શું થાય? R એટલે વક્રીભૂત કોણ. તમને બધા બે જગ્યાએ ગેમા નહીં. આ R છે ને આ શું છે? ગેમા. તો બીટા બરાબર શું થાય? R પ્લસ ગેમા. પણ અત્યારે તો આપણે સિમ્બોલ વાપર્યા નથી.
તો ખૂણો સી બરાબર શું થાય? આર. શું થાય ખૂણો સી બરાબર? આર વત્તા ખૂણો આઈ. કયો થશે? ખૂણો આઈ. એટલે એંગલ સી અથવા એંગલ સી ને કેવી રીતે લખાય? બોલો એંગલ સી ને એંગલ NCM તો લખો તો ચાલે ને. ખૂણા સી ને કેવી રીતે લખાય? એંગલ NCM. ખૂણા આઈ ને કેવી રીતે લખાય? ખૂણા આઈ ને NIC. એંગલ શું લખાય? NIC. તો એંગલ સી ઇઝ ઇક્વલ ટુ શું થશે? આર પ્લસ એંગલ આઈ. કારણ કે આ બહારનો ખૂણો છે, અંદરના બે ખૂણાના સરવાળા જેટલો હોય, આર વત્તા એંગલ આઈ. તો ચાલો આર ને કરતા બનાવો તો શું થાય? અને આ બાજુ ટપાડો. એંગલ સી એટલે શું લખાય હકીકતે? એંગલ NCM. આ બાજુ આવે તો માઇનસ એંગલ આઈ એટલે હકીકતે શું લખાય? એંગલ NIC. ચાલો મૂકો કિંમત. NCM ની રેડી છે. NM upon CM. NM upon CM માઇનસ NIC. હે યા આયા ને. હાલો NIM માં શું છે? NIM માં NM upon IM. ક્લિયર? આ આર આને કયો? સમીકરણ નંબર 2. ચાલો n બિંદુ પાસે સ્નેલનો નિયમ આવે છે ને બધું આ. ચાલો n બિંદુ પાસે સ્નેલનો નિયમ લગાડતા. લગાડો હાલો. આ શું છે? આ હવે N1 માં લંબ સાથે આ n બિંદુ N1 માં કહેવાય ને N2 માં કહેવાય. પણ N1 માં કેટલો એંગલ છે? I. એટલે N1 sin I. N2 માં કેટલો એંગલ છે? R. એટલે શું થશે ભાઈ? N1 sin I બરાબર N2 R. પણ આપણે એક સરસ શરૂઆતમાં લખેલી શું છે? આ બધા કોણ નાના નાના છે, ખૂણાઓ નાના નાના હોવાથી શું લખાશે? N1 I બરાબર શું લખાય? N2 R. સાઈન જવા દો. હવે I ની વેલ્યુ અને R ની વેલ્યુ તમારા કરતા તૈયાર છે, ગયા છે સમીકરણ 1 અને 2 માં. તો 1 અને 2 માંથી 1 અને 2 માંથી I અને R ને મૂકતા મૂકતા બેન. ચલો N1 I એટલે આર્યું NM ના છેદમાં OM પ્લસ NM ના છેદમાં CM બરાબર R. સોરી N2 R એટલે NM ના છેદમાં CM માઇનસ NM ના છેદમાં IM. ક્લિયર આટલું? હાલો બધા પાસે NM છે એટલે કોમન અને કટ. OM શું થશે? બોલું આકૃતિ પરથી OM બરાબર U કે માઇનસ U સંજ્ઞા બદલી લગાડજો ભાઈ. આપાત કિરણ આમ છે, આ OM એટલે U થાય, પણ આપાત કિરણ આમ છે. બધા અંતર માપવાના પોલથી, ઓપ્ટિકલ કેન્દ્રથી, અહીંથી તો માપવું પડે આમ. આપાત કિરણ આમ છે, માપવું પડે આમ. એટલે OM બરાબર માઇનસ U. પછી શેની જરૂર પડે? CM. ચાલો CM બરાબર R. કેવો? કેમ પ્લસ? આપાત કિરણ આમ છે, આમ. અને R માપવું હોય તો પોલથી આ બાજુ જવાનું કે આ બાજુ? આ બાજુ. આપાત કિરણની દિશામાં એટલે CM બરાબર પ્લસ R. અને IM બરાબર V થાય. IM બરાબર શું થાય? V. પ્લસ કે માઇનસ? કેમ પ્લસ? પોલ અહીંયા છે, માપવાનું આમ. આપાત કિરણ આમ જ છે એટલા માટે પ્લસ. મૂકી દો એ બધી કિંમત. બધા પાસે દેશો NM ડ્યુ.
n1/OM વત્તા n1/CM n2/CM માઇનસ n2/IM. ચાલો શું થાય? n1/-u પ્લસ n1/r બરાબર n2/r માઇનસ એમને n2/v. r ને ભેગા કરી દો તો આ પદ પેલી બાજુ જાય અને v ને આ બાજુ લઈ આવો આમ તો શું થાય? માઇનસ n1/u પ્લસ આ બાજુ આવે તો પ્લસ n2/v. માઇનસ હતો એટલે પ્લસ થઈ જાય, આ પેલી બાજુ જાય એટલે માઇનસ n2/r માઇનસ n1/r. ક્લિયર? ચાલો સામે શું થાય? જમણી બાજુ માઇનસ n1/u પ્લસ n2/v બરાબર બેનો છેદ તો કોમન જ છે એટલે ઉપર શું આવે અંશમાં? n2 માઇનસ n1. આ સૂત્ર મળ્યું. કોના કોના વચ્ચેનો સંબંધ કહેવાય? n1 n2 u v અને r વચ્ચેનો આખો સંબંધ છે. શું સંબંધ આવ્યો? માઇનસ n1/u પ્લસ n2/v બરાબર n2 માઇનસ n1/r. બરાબર? 4 માર્કમાં બોર્ડમાં આટલી સાબિતી પૂછાય અને વચ્ચે આકૃતિનું વર્ણન કર્યું હતું એ બધું તમારે એમાં લખવાનું. અહીં લગી ફિઝિક્સ છે, બાકી આ બધું ગણિત છે. અને તમે 9મા 10મા બધા હોશિયાર હતા જ, મને ખબર જ છે. લાઈનો તમને બધાને આવડવાનું જ છે. ક્લિયર ભાઈ? ચાલો બંધ કરજો. ચાલો હવે જો આમાં આગળ આ ફોર્મ્યુલા બહુ જ ઉપયોગી છે, કારણ કે આગળ આનો ભરપૂર માત્રામાં ઉપયોગ આવશે, જેના ઉપરથી એક આપણે બીજી ફોર્મ્યુલા યુઝ કરશું. પણ આનો ઉપયોગ કેમ કરવો એ વસ્તુ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ સૂત્ર તો આપણે આજ યાદ રાખીએ છીએ. શું? તો કે માઇનસ n1/u પ્લસ n2/v બરાબર n2 માઇનસ n1/r. આપણે મગજમાં એવું જોઈએ કે ભાઈ n1 એટલે પાતળું માધ્યમ, n2 એટલે ઘટ માધ્યમ. અત્યારે આકૃતિ પ્રમાણે એમ જ છે. જો n1 એટલે કેવું માધ્યમ છે? રેર મીડિયમ, પાતળું માધ્યમ. n2 એટલે કેવું માધ્યમ છે? ડેન્સ, ઘટ માધ્યમ છે. તો અત્યારે થિયરી પ્રમાણે એમ જ છે, પણ ખાસ યાદ રાખજો એવું જરૂરી નથી. શું જરૂરી નથી? કે n1 એટલે પાતળું અને n2 એટલે ઘટ. આ તો આપણે સિમ્બોલ વાપર્યા છે. કાલની એક થિયરીમાં જો તું યાદ હોય તો કેમાં? પૂર્ણાંતરિક પરાવર્તનમાં. પૂર્ણાંતરિક પરાવર્તનમાં એ લોકોએ શું કર્યું હતું? ઘટ માધ્યમને n1 નામ આપ્યું હતું અને પાતળા માધ્યમને n2. આમાં આપણે કન્ફ્યુઝ થાય. એટલે દર વખતે એવું યાદ નહીં રાખવાનું કે n1 એટલે પાતળું, n2 એટલે કે જોઈ લેવાનું આકૃતિમાં શું છે. અને આમાં એ બાજુ શું થશે જુઓ, કેવી રીતે n1 n2નો ઉપયોગ કરવાનો એ ખાસ જો. હા, અને અહીંયા ભાઈ ઓનલાઈન વાળા અહીંયા એમ આવશે, બરાબર ને? NIC નહીં પણ શું આવશે? NIM. આ જરા કરેક્શન કરી લેજો. હવે જુઓ આ વસ્તુનો ઉપયોગ કેમ કરવાનો, શુદ્ધ ગુજરાતીમાં યાદ રાખો. n1 અને n2 એટલે શું? n1 કોને કહેવાય? n2 કોને કહેવાય? કારણ કે દાખલા જ્યારે આવશે ને ત્યારે કન્ફ્યુઝ થશો. એટલે n1 બરાબર કિરણ જે માધ્યમમાંથી આવે છે. ચાલો શું યાદ રાખવાનું? n1 એટલે કિરણ જે માધ્યમમાંથી આવે છે અને n2 એટલે શું? કિરણને જે માધ્યમમાં જવું છે. આપણી હમણાં અહીં આકૃતિ હતી, આમાં શું હતું? આને આપણે n1 કીધું હતું, આને શું કીધું હતું? n2. તો આ સપાટી ઉપર કિરણ ક્યાંથી આવ્યું? n1માંથી. અને એને જાવું તો ક્યાં? n2માં ગયું. એટલે શુદ્ધ ગુજરાતીમાં એમ જ યાદ રાખો. શું? n1 એટલે પાતળો ઘટે એવું યાદ ના રાખતા.
જ્યારે આવા લેન્સના બધા દાખલા આવે ને ત્યારે નકર ગોટે ચડશો. શું યાદ રાખવાનું? અહીંયા સપાટી ઉપર કિરણ આપાત થાય તો પહેલાં જોઈ લેવાનું. શું જોઈ લેવાનું? ક્યાંથી આવ્યું? N1માંથી આવ્યું કે સોરી N1માંથી આવ્યું કે N2માંથી? દાખલા તરીકે બે માધ્યમ હોય, કાચ અને પાણી, તો N1 બરાબર કાચ લેવું કે N2 બરાબર કાચ લેવું ખબર જ નહીં પડે શું કરવું. તો સિમ્પલ ભાષામાં યાદ રાખો. શું? N1 એટલે હું કિરણ ક્યાંથી આવ્યું, અને N2 એટલે હું કિરણને ક્યાં જવું છે. સપાટી ઉપર આપાત થયું એની પહેલાં કઈ જગ્યાએથી આવ્યું, અને સપાટી ઉપર આપાત થઈને પછી એને ક્યાં જવું છે. બરાબર, એ લેશો. હમણાં આપણે દાખલા ગણશું એટલે ખબર પડશે. એકા બાકી તો જૂની જ બધી સંજ્ઞા પદ્ધતિ છે. શું જૂની સંજ્ઞા પદ્ધતિ છે? બુકમાં ના લખેલું હોય પણ યાદ રાખવાનું. સંજ્ઞા પદ્ધતિ બીજી તો શું છે? બધા અંતર જ્યાં ધ્રુવથી માપવા. પછી વાંજી નિયમન તો આપાત કિરણની દિશાના ધન, આપાત કિરણની વિરુદ્ધ દિશાના ઋણ. આ એક વસ્તુ ખાસ, જો યુ અને વી ની સંજ્ઞાઓ વિરુદ્ધ આવે તો પ્રતિબિંબ વાસ્તવિક હશે. આ ખાસ યાદ રાખજો ભાઈ. શું થાય? યુ અને વી બેની સંજ્ઞાઓ કેવી આવે? વિરુદ્ધ આવે. એટલે યુ નેગેટિવ હોય અને વી પોઝિટિવ જવાબ આવે. સંજ્ઞા વિરુદ્ધ એટલે યુ નેગેટિવ હોય અને વી પોઝિટિવ હોય. ઘણી વખત એવી બનશે. શું? યુ પોઝિટિવ અને વી નેગેટિવ. મિરરમાં યુ ઇઝ ઓલવેઝ નેગેટિવ. મિરરમાં કહું છું. મિરરમાં યુ હંમેશા ઋણ જ હશે. આમાં જરૂરી નથી. અમુક સમયે ઋણી આવશે, અમુક સમયે કેવું આવશે? ધની આવશે. કેવી રીતે આપણે જોશું. મોટાભાગના કેસમાં ઋણ જ આવશે, પણ અમુક સમયે પોઝિટિવ આવશે. તો જો યુ નેગેટિવ તો સામે વીનો જવાબ પોઝિટિવ આવે તો કેવું પ્રતિબિંબ હશે? વાસ્તવિક. અને આપણે ખબર વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું જ હોય, એ તો ખબર પડી જાય. યુ પોઝિટિવ હોય અને વી નેગેટિવ હોય તો આભાસી પ્રતિબિંબ કે વાસ્તવિક? વાસ્તવિક. શું લખ્યું છે? બેની સંજ્ઞા વિરુદ્ધ હોય, યુ પોઝિટિવ હોય, વી નેગેટિવ હોય તો એ શું થશે? વાસ્તવિક. અને વાસ્તવિક પ્રતિબિંબ કેવું? ઉલટું. પાંચમો રૂલ શું? જો યુ અને વી બંનેની સંજ્ઞાઓ કેવી આવે? સમાન હોય તો અથવા આવે તો પ્રતિબિંબ કેવું હશે? આભાસી હોય. અને આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હશે? ચતું. બેયના યુ નેગેટિવ હોય ને વી નેગેટિવ જ આવે તો આભાસી પ્રતિબિંબ કહેવાય. યુ પોઝિટિવ હોય ને વી પોઝિટિવ જ આવે તો એ પ્રતિબિંબ કેવું કહેવાય? આભાસી. એટલે આ 5 રૂલ યાદ રાખવાના. N1 એટલે કિરણ જ્યાંથી આવે છે, અને N2 એટલે અહીંયા જ્યાં એને જવું છે. બધા અંતર ક્યાંથી માપવાના? P3. U and V are different in sign. બેની સાઇન કેવી હોય? ડિફરન્ટ. Then image is real. And U and V are same in sign. બેની સાઇન કેવી હોય? સેમ. કા નેગેટિવ કા પોઝિટિવ. Then image is virtual. કેવી હશે? તો કે આભાસી હશે. આટલું ખબર પડી ગઈ. ચાલો દાખલા ગણી એટલે બધા કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. હાલો કાઢો નોટ પેન.
દાખલા નથી લખવા ફ્લોરેન્સ બેન ઘરે જ ઓનલાઈન આવે એમાં પીડીએફ. ત્રીસ 10 ડોટ તો કાં શું આવે છે? find the position of image and nature. નેચર એટલે વાસ્તવિક છે કે પછી આભાસી, અને પોઝિશન એટલે વી. ચાલો આવી આકૃતિ આપી છે. ઓબ્જેક્ટિવ આ આપ્યું છે 30 સેન્ટીમીટર. આ પોલ, આ જે સેન્ટર આપ્યું છે 10 સેન્ટીમીટર. n1 બરાબર છે 1, n2 બરાબર છે 1.5. રેડી? ચાલો વી ગોતવાનો છે અને એનો નેચર. શું થાય? કિરણ અહીંથી આમ જશે ને આમ. ચલો અહીંયા આપાત થઈને હું રેડ ડાયાગ્રામ નથી દોરવાના, તો ખાલી તમને સમજાવું છું. કિરણ બધા આમ જશે. કિરણ ક્યાંથી આવે છે? અહીંયા આતડામાંથી, એટલે n1 માંથી જવું છે ક્યાં? એને 1 માંથી આવે છે અને 1.5 માં જવું છે. n1 ઇન્ટુ યાદ નહીં રાખવાનું. શું? 1 માંથી આવે છે અને 1.5 માં એને જવું છે. તો જ્યાંથી આવતું હોય એ તમારું n1, જ્યાં જવું હોય એ તમારું n2. સૂત્ર હું? ચાલો શું કરાય જુઓ. છેદમાં યુ વત્તા છેદમાં વી બરાબર છેદમાં આર. કદાચ યાદ ના રહે તો શું? છેદમાં યુ વત્તા છેદમાં વી બરાબર આર. યુ તો કેવો? માઇનસ છે, પણ યુની ઉપર 1, વીની ઉપર 2. સામે n1 માઇનસ n2 કે n2 માઇનસ n1. આ જ નિશાની આપી દો. અહીંયા પ્લસ, અહીંયા તો અહીંયા શું આવે? n2 માઇનસ n. મૂકો હાલો કિંમત. ચાલો યુ શું પહેલાં કયો જોઈ? ખબર પડવી જોઈએ. હવે આપાત કિરણ આમ, આ કોની દિશા? આપાત કિરણની. માપવાનું આમ, એટલે યુ નેગેટિવ 30 સેન્ટીમીટર. આર બોલો, આર. આને કહેવાય આર. પ્લસ કે માઇનસ? કેમ? આપાત કિરણ આમ, અને આર આ દિશામાં જ માપવાનું છે, એટલે +10. ચાલો મૂકો કિંમત. માઇનસ 1 યુ એટલે -30 પ્લસ n2 એટલે 3/2, એને ગુણ્યા વી. વી ફાઇન કરવાનો છે. અહીંયા આવશે 1.5 માઇનસ 1/10. રેડી? તો અહીંયા વધશે શું ભાઈ? 3/2v બરાબર 1.5 માંથી 1 જાય, 0.5/10 એટલે 1/20 થાય ને? શું થાય? 1/, આ પદ માઇનસ માઇનસ પ્લસ થાય ને, પેલી બાજુ ટપાડો એટલે પાછું માઇનસ થઈ જાય. અહીંયા શું થાય? માઇનસ માઇનસ પ્લસ, ઓલી બાજુ જાય તો પાછું માઇનસ. માઇનસ 1/30. સામે શું થાય? 30 અહીંયા, 20 અહીંયા, એટલે 30 માંથી 20 જાય એટલે 10. 10/600. સામે 3/2v. મારે શું જોઈ છે? વી. મળી ગયો વી. 600 અહીંયા, 10 નીચે, એટલે 3 ગુણ્યા 600 અને 10 નીચે. શું થાય બોલો? 0 0 કટ થયું. પછી 2 તેરી 6 એટલે 30 તેરી 90 પ્લસ 90 સેન્ટીમીટર. ચાલો પોઝિશન ક્યાં હશે બોલો? +90 એટલે ક્યાં બોલો? પોલથી આપાત કિરણની દિશામાં. પ્લસ એટલે પોલથી આપાત કિરણની, આપાત કિરણ આમ જ જાય છે, તો આમ જ ક્યાં કઈ ગયું? માની લો ઇમેજ અહીંયા છે. કેટલા અંતરે? 90 સેન્ટીમીટર. હાલો ભાઈ, એનો પ્રકાર કેવો?
કેમ? કારણ કે યુ નેગેટિવ છે અને વી કેવો છે? પોઝિટિવ. બેયની સાઇન કેવી છે? ડિફરન્ટ. પ્રતિબિંબ કેવું હશે? વાસ્તવિક અને ઉલટું. ક્લિયર ભાઈ? સમજાણો? ચાલો બીજો. બીજામાં છે ને ભાઈ, બારે વોટર આપ્યું છે, અંદર ગ્લાસ છે, U20 છે અને R10 છે. હાલો હાલો આમે જો બોલ. આ શું છે? સ્ફેરિકલ સરફેસ. આ શું છે? એની મુખ્ય અક્ષ. ચાલો ભાઈ, અહીંયા ઓબ્જેક્ટ. આ પોલ. આ કેટલું છે? 20, 30. 20 કીધું, 30 કીધું, 20. ચાલો આ 20 સેન્ટીમીટર. આ છે આપણું સેન્ટર ઓફ કર્વેચર. આ ડિસ્ટન્સ કેટલું છે? 10. આ બહારનું માધ્યમ છે ને, બહારનું એ પાણીનું છે. બારે જે માધ્યમ છે એ કયું છે ભાઈ? પાણીનું. એટલે એન વોટર. એન વોટર કેટલો? 4/3. બરાબર ને? 1.33 લખાય અથવા શું લખાય? 4/3. અને આ છે એન ગ્લાસ. 1.5 અથવા તો શું લખાય? 3/2. હાલો હવે આગળનો પ્રશ્ન છે, ફાઇન્ડ ધ પોઝિશન ઓફ ઇમેજ એન્ડ નેચર. શું થશે? બોલો 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 બોલો. માઇનસ અપોન યુ પ્લસ અપોન વી બરાબર છેદમાં આર. યુની ઉપર N1, વીની ઉપર N2 અને આરની ઉપર N1 N2ની નિશાની હોય અહીંયા દઈ દો. N2ની પ્લસ છે, N1ની એટલે N2 માઇનસ N1. હાલો હવે ઓલું યાદ રાખ્યું હોત તો શું? N1 N2 તો આમાં ખબર કેમ પડત? કોને N1 કહેવાય, કોને N2 કહેવાય? ખબર ના પડત. પણ આપણે તો શું, ચાલો આ ઓબ્જેક્ટ છે ને કિરણ આમ ગયું, બે કિરણ ધ્યાનમાં લ્યો ભાઈ. આ કોની દિશા કહેવાય? આ 5 કિરણ. બોલો N1 એટલે શું? સપાટી ઉપર કિરણ ક્યાંથી આવી? વોટરમાંથી. સમજો શું હતું N1 એટલે? કિરણ જ્યાંથી આવે એનો વક્રી ભવનાંક લેવાનો. અને N2 એટલે એને જ્યાં જવું છે. તો આવ્યું ક્યાંથી? પાણીમાંથી. ને પાણીમાંથી આવીને એને ક્યાં જવું છે? કાચમાં. પાણીમાંથી આવીને એને ક્યાં જવું છે? તો N1 એટલે જ્યાંથી આવ્યું એ. ક્યાંથી આવ્યું? પાણીમાંથી. એટલે અહીં પાણીનો વક્રી ભવનાંક. ચાલો મૂકો. માઇનસ કેટલો છે પાણીનો? 4/3. યુ કેટલો આવડવું જોઈએ? આપાત કિરણ આમ તો યુ આમ, યુ થશે -30. હા ભાઈ 20. 30 લખો, શું ફેર પડે? તમારા આગળ 30 કરોડ રૂપિયા હોય, મારા આગળ 20 રૂપિયા હોય. અમે તો ગરીબ ટીચર કહેવાય ભાઈ. શિક્ષક છીએ અમે તો, સામાન્ય શિક્ષક. A for apple, B for apple, B for આપણે ગુજરાતીમાં કહેવત છે, ખબર છે શું? કૂતરાની પૂંછડી તમે ગમે એટલી દાટો ને એ બધી સીધી થાય જ નહીં. હજી એક બીજી કહેવત છે, તમારો નેચર હોય ને તમે જ્યારે મરો ને ત્યારે તમારો ભેગો જાય. સામે વાળો બિચારો ગમે એટલી ટ્રાય કરે, ના તો બોલ કાંઈ વાંધો, બહુ ના બોલ તો આમ કોક વાર બોલતો હાલે. પણ ઓલું તો તું શું થાય કન્ટિન્યુ તું બક 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 કરી જ રાખતા, આમ વચ્ચે વચ્ચે કોક વાર બોલતો મજા આવે. બાકી એમને સામે બોલે જ રાખે તો ના મજા. બોલવાનું કોક વાર, એમ વાંધો નહીં. એટલે નેચર શું હોય આપણો? જીવ હોય આપણે દેખાય જ. હાલો ભાઈ, એટલે તમારા ઘરે 30 કરોડ હોય, મારા ઘરે 20 રૂપિયા હોય, શું ફેર પડવાનું? બરોબર ને? હાલો હાલો વી મૂકો. વી તો ગોતવાનો છે. N2 એટલે શું બોલો? કિરણને જ્યાં જવું છે, ક્યાં જવું છે? ગ્લાસમાં. એટલે 3/2 વી ગોતવાનો છે. બરાબર. N2 હવે ખબર પડી ગઈ. N2 એટલે
3/2 આ કેટલું 4/3 ઓલું 1.33 ને એવું બધું ના રાખતા નકર ગણતરીમાં બહુ વાર લાગે આવા જ બધા આંકડા રાખવાના છેદમાં r પ્લસ કે માઇનસ કેમ આપાત કિરણામ માપવાનું પણ આ દિશામાં જ થશે એટલે 10 ચાલો સિમ્પ્લિફાઈ કરો આ માઇનસ માઇનસ પ્લસ 4 50 20 ને 5 તેરી 15 એટલે 1/15 શું થાય 4 50 20 5 તેરી 15 ના દેખાય તો અહીંયા આવી જાય ચાલો પ્લસ 3/2v બરાબર સામે 3 તેરી 9 2 2 4 એટલે 9 માંથી સોરી હા ભાઈ હા 3 તેરી 9 અને 2 8 એટલે અહીંયા કેટલું વધે માઇનસ 1/6 અને 6 ક્યાં વયો જાય નીચે એટલે -1/60 હાલો આને પેલી બાજુ ટપાડી દો 3/2v બરાબર આ પ્લસ હતું ને હા 3 તેરી 9 4 6 એટલે પ્લસ હાલો આપેલી બાજુ જાય તો હવે 1/60 માઇનસ 1/15 તો 3/2v બરાબર 15 અહીંયા 60 અહીંયા એટલે 15 અહીંયા 60 અહીંયા 15 માંથી 60 જાય તો 45 ના છેદમાં 15 ગુણ્યા 60 આ બધા આંકડા એમને જ રાખજો છેદ ફટાફટ ઉઠશે ચાલો મારે વી જોઈ છે વી તો વી ને ઉપર જવા દઈ આ અહીંયા આવે અહીંયા નીચે આવે તો વી બરાબર 3 ગુણ્યા 15 ગુણ્યા 60 પણ આ નેગેટિવ આવશે ને ભાઈ કારણ કે 15 અહીંયા 60 અહીંયા 15 માંથી 60 જાય તો -45 એટલે વી કેવું આવશે માઇનસ ચાલો 3 15 અહીંયા 60 અહીંયા 45 નીચે 2 ગુણ્યા 45 ચાલો 15 તેરી થાય ને 3 દુ 6 થાય ને શું થાય તન હા ઈ ઉડાડો હલો તન દુ તમને જે મજા આવે અને 2 આના ભેગો જાય એટલે વી બરાબર આવ્યું -30 સેન્ટીમીટર ચાલો ભાઈ વી બરાબર આવ્યું -30 મતલબ પોઝિશન ક્યાં છે આકૃતિમાં બોલો એની આપાત કિરણની વિરુદ્ધમાં આપાત કિરણ આમ છે તો આવશે આ બાજુ પોલથી કેટલા એ 30 એટલે આ 20 હતું અહીંયા ક્યાંક આ દિશામાં કેટલા અંતરે 30 સેન્ટીમીટર સમજાણો ભાઈ બધાને નેચર કેવો તેમ આભાસી યુની સંજ્ઞાય માઇનસ વીની સંજ્ઞાય માઇનસ એટલે શું થશે ઇમેજ કેવી હશે આભાસી અને ચતુર ક્લિયર થયું હવે આ જે દાખલા હતા સિંગલ સરફેસના હતા હવે આપણે ડબલ સરફેસના દોરી એટલે બધું ક્લિયર થઈ જાય બરાબર ને આ લેવલના બોર્ડમાં પૂછાય બરાબર આ લેવલના દાખલા બધા કેમાં આવે બોર્ડમાં ડબલ સરફેસવાળા નીટમાં આવે ક્લિયર ચલો આગળ બંધ કરીને પાછું ચાલુ કરી દે 2-5 સેકન્ડ રાહ જોજો બંધ કરીને હાલો જો આગળ એક બીજો દાખલો આપું છું સરસ મજાનો છે લખો ડસ્ટ પાર્ટિકલ એટલે ધૂળનો એક કણ છે ડસ્ટ પાર્ટિકલ એને ઓ વડે દર્શાવ્યો છે ઓ ઇઝ ઇનસાઇડ a sphere of refractive index RI એટલે હું refractive index 4/3
as shown in figure. ધૂણનો કોણ છે એને કેમાં મૂક્યો? 4/3 વક્રી ભવનાંક વાળા. શું? 4/3 વક્રી ભવનાંક વાળા ગોળામાં મૂકેલો છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. હમણાં આપણે દોરી આગળ. Where does it appear to an observer outside the sphere? એક ઓબ્ઝર્વર જે છે ભાઈ એ ક્યાં છે? બારે છે, સ્ફિયરની બારે. તો એને એ પાર્ટિકલ કઈ જગ્યાએ દેખાશે? બરાબર. અને એ પૂછે શું? 15 ને 5. હાલો આ રીતે આપ્યું છે, જોજો ભાઈ. એક કાચનો ગોળો, આવું છે કાચના ગોળાનું સેન્ટર. તો આ શું થશે? વક્રતા ત્રિજ્યા થાય આર. કેટલી? 15 આપી છે. કેટલી આપી છે? આ બાજુ એ 15 થઈને આ બાજુ એ 15 થશે કે નહીં? ખાલી પહેલાંના દાખલામાં આમાં ફેર શું છે? આમાં એક જ સપાટી હતી, આમાં આ સાઈડની કહેવાય અને આ સાઈડની કહેવાય. સેન્ટર તો ક્યાં હશે? વચ્ચે. આ કેટલું છે? આર 15 સેન્ટીમીટર. હવે ડસ્ટ પાર્ટિકલ છે ને, આની લો અહીંયા મૂક્યો છે આ ઓ ઉપર. ડસ્ટ પાર્ટિકલને ક્યાં મૂક્યો છે? ઓ ઉપર. અને ગોળાના સેન્ટરથી 5 સેન્ટીમીટર અંતરે છે. કેટલાના અંતરે છે? આટલું મને આકૃતિમાં આપ્યું છે. બહારનું મીડિયમ છે એ છે એર. બહારનું મીડિયમ કેવું છે? એર. અને આ જે સ્ફિયર છે એન સ્ફિયર કેટલું છે? 4/3. અને ધૂળનો કોણ છે ગોળાના કેન્દ્રથી જમણી બાજુ છે. યાદ રાખજો, ડાબી બાજુ 5 સેન્ટીમીટર નથી. ક્યાં છે? જમણી બાજુ 5 સેન્ટીમીટર છે. અને બારે આપણે ઊભા છીએ અને ગોળામાં આપણે જોઈશું તો તમને ધૂળનો કોણ ક્યાં દેખાશે? હવે પહેલાં તો જુઓ શું થાય. તમે આમાં ક્યાં ઊભા છો? કીધું છે? નથી કીધું. જમણી બાજુ ઊભા છો કે ડાબી બાજુ? એ નથી કીધું. એટલે બે કેસ થાય. જો ઓબ્ઝર્વર જે છે ગોળાની ક્યાં ઊભો હોય? જમણી બાજુ. તો એને કઈ સપાટી લાગુ પડે? આ સપાટી લાગુ પડે કે આ સપાટી લાગુ પડશે? કારણ કે આ વસ્તુમાંથી અહીંયા આપણે ઊભા હોય તો આપણી આંખમાં જે કિરણ આવશે ક્યાંથી આવશે? આ સપાટીમાં. કારણ કે આ શું છે? વસ્તુમાંથી તો અસંખ્ય કિરણ અહીંથી નીકળતા આમ 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 બધી બાજુ જતા હોય. તો અહીંથી અસંખ્ય કિરણ આવતા હશે, આ સપાટી બાજુ જતા હશે ને આ બાજુ જતા. આપણે આમ ઊભા છે કે આમ. તો મારા આંખમાં જે કિરણ આવે એ તો આ સપાટીમાંથી થઈને આવે કે નહીં? સમજાય છે કે નહીં? તો જો તમે અહીંયા ઊભા છો તો શું થાય ને આ બાજુ ઊભા હોય તો શું થાય? બે કેસ આપણે કરીએ. માની લો આપણે આંખ મોટી થઈ ગઈ, આપણે અહીંયા ઊભા છીએ. હવે શું થશે? ચાલો જો આપણે કોનું પ્રતિબિંબ જોઈશું? ધૂળના કણનું કે ગોળાના કેન્દ્રનું? કણનું. તો આ શું કહેવાય? આપણે ઓબ્જેક્ટ કહેવાય ને. આ શું થયું? શું કહેવાય? આપાત કિરણ કહેવાય. આમ જાય આમ જાય આમ જાય આમ જાય આમ જાય આમ જાય બધી બાજુ જતા હશે કે નહીં? હું એક જ ધ્યાન, એક આ લઉં ને એક આમ ગયું. અહીંયા આપણે ઊભા છે તો આપણી આંખમાં એક જ કિરણ જાય ના? આપણે તો અહીંયા ઊભા છે બધી બાજુના કિરણો આપણી આંખમાં આવતા હોય ને. આપણી આંખનો શું હશે? કંઈક વિસ્તાર હશે, બધા કિરણ આપણને દેખાય. હવે પેલો કેસ જે છે એમાં માની લો કેસ 1માં આપણે ગોળાની જમણી બાજુ ઊભા છે. હાલો હવે મને કોઈ કહેશું
આ સપાટી માટે આ શું કહેવાય? માની લો 1 નંબરની સપાટી, આ સાઈડની 2, તો આ શું કહેવાય? આનું પોલ. આ સાઈડની સપાટીનું સમજો ભાઈ, આ શું કહેવાય? પોલ કહેવાય. ક્લિયર થાય છે બધાને? ચાલો કયો જોઈ વસ્તુ અંતર શું? બોલો ફટાફટ, નિશાની સહિત કહેજો. હું અહીંયા ઊભો છો, ફટાફટ બોલો. વસ્તુ અંતર શું? વિથ સાઇન. ઓબ્જેક્ટ ડિસ્ટન્સ શું? વિથ સાઇન. 5 +5 કે -5? +5 કે -5? -5. 10 આવે. અરે લે 10 આવે. 10 હમણાં 5 નિયમ લખાવ્યા હતા આપણને ગોટે ચડાવવા માટે. 5 શું આપ્યું છે? 5 શું છે? વસ્તુનું અંતર પણ કેન્દ્રથી. એટલે ઉતાવળમાં આપણે શું કરી? 5 લઈ લઈએ. નહીં, અંતર તો હંમેશા પોલથી જ માપો. ક્યાંથી માપવાના? પોલથી. તો વસ્તુનું અંતર હું આ પોલથી માપીશ. આ આખું કેટલું છે? 15. આ કેટલું છે? 5. તો પોલથી ભાઈ કેટલું આવશે? 10. સમજાય છે? તો ચાલો પહેલાં બધો ડેટા ભેગો કરી પછી બસ સૂત્રમાં વેલ્યુ મૂકો એટલે આન્સર આવી જશે. અઘરું કાંઈ નથી. ચાલો કેસ 1માં ઓબ્ઝર્વર ક્યાં છે? ઓન રાઈટ સાઈડ. બોલો હાલો શું થશે? યુ બરાબર આ થાય. કેટલું થશે? 10. પ્લસ કે માઇનસ? હાલો આ કોની દિશા થાય? આપાત કિરણની. આમ ગયા છે બરાબર ને? એટલે -10 સેન્ટીમીટર. કારણ કે આ માપવું પડશે મારે. આમ આર બોલો. આર 15 પ્લસ કે માઇનસ? કેમ માઇનસ? આપાત કિરણો બધા આમ જાય છે અને મારે આર માપવું હોય તો ધ્રુવથી કેન્દ્ર આ બાજુ પાછળ છે. જો આની પહેલાંના 2 દાખલામાં આર પ્લસ આવ્યો હતું, કીધું તું યાદ ન રાખતા નકર મળશો. જોઈ લેવાનું આકૃતિમાં. અને પહેલાંના 2 દાખલામાં આર પોઝિટિવ હતો. આમાં કાં નેગેટિવ આવ્યું? આપાત કિરણ આમ છે, પોલ અહીંયા છે, સેન્ટર અહીંયા છે, તો માપવું કઈ બાજુ પડે? આ દિશામાં. સમજાય છે બધાને? એટલે આર કેવો? -15. પછી વી તો આપણે ગોતવાનું છે. કોઈ કહેશો N1 શું N2 શું? આ આવડવું જોઈએ. હવે તો તમે ઓલું યાદ રાખ્યો તો ક્યુ યાદ રાખ્યો હોત ઓલું. N1 એટલે પાતળું, N2 એટલે ઘટ. તો પાતળા તરીકે કોણ છે અત્યારે? હવા. ઘટ તરીકે કોણ છે? કાચનો ગોળો. તો N1 બરાબર શું થાત? 1. શું થાત? N1 બરાબર 1. અને N2 બરાબર શું થાત? આ હાલે છે ને બંને? જોતા રહેજો મહેનત પાણીમાં જાય. N1 બરાબર 1 અને N2 બરાબર શું થાત? 4/3. નહીં, શું N1 એટલે? કેમ ભાઈ? કિરણ ક્યાંથી આવ્યું અને N2 એટલે ને ક્યાં જવું છે? ચાલો અહીંયા કિરણ ક્યાંથી આવ્યું કે ભાઈ હું તો કાચમાંથી આવું છું. આપણે ભાઈ કઈ બાજુ જાવ છો? અમે હવામાં જઈએ છીએ. એટલે અમે કાચમાંથી આવ્યા ને અમે ક્યાં જઈએ છીએ? હવામાં. તો N1 એટલે શું? જ્યાંથી આવ્યા હોય. તો અહીંયા સપાટી ઉપર આવ્યું તો કાચમાંથી થતું આવ્યું અને કીધું ભાઈ હવે તું ક્યાં જઈશ? તો કે ભાઈ હવે હું ક્યાં જઈશ? હવામાં. તો N1 એટલે જ્યાંથી આવ્યું એ લ્યો. ક્યાંથી આવ્યું? કાચમાંથી. એટલે Ng કેટલો દીધો છે? 4/3. અને N2 એટલે જે અહીંયા જવું છે અહીંયા ક્યાં જવાનું છે? હવામાં. એટલે N2 બરાબર શું થાય? એર. કેટલો છે? 1. બસ ડેટા આવડી ગયો. સૂત્રમાં કિંમત મૂકો, આન્સર આવી જાય. ડેટા ભેગો કરવો જ અગત્યનો છે. પ્લસ માઇનસ N1 શું N2 શું? ચાલો ફોર્મ્યુલા. માઇનસના છેદમાં યુ પ્લસના છેદમાં વી બરાબર છેદમાં આર. યુની ઉપર N1, વીની ઉપર N2, આરની ઉપર N2 માઇનસ N1. જસ્ટ વેલ્યુ જ મૂકવાની થાય. ચાલો માઇનસ N1 એટલે 4/3, યુ એટલે -10
પ્લસ n2 એટલે 1 v ગોતવાનો છે બરાબર n2 એટલે 1 માઇનસ n2 એટલે 1 n1 એટલે 4/3 છેદમાં r એટલે -15 આ થશે 4 25 અને 5 તેરી 15 માઇનસ માઇનસ પ્લસ 1/15 1/20 3 અહીંયા જાય એટલે 3 - 4 એટલે ઉપર વધે -1 3 નીચે 15 તેરી 45 ચાલો આ માઇનસ માઇનસ પ્લસ એટલે 1/v બરાબર 1/45 માઇનસ 1/15 તો 1/v બરાબર 45 લસાવા નીકળે એવું કરવું કદાચ ચોકડી ગુણાકાર 15 અહીંયા 45 અહીંયા છેદમાં 15 ગુણ્યા 45 અને 15માંથી 45 જાય -30 કેટલા વધે -30 છેદમાં 15 ગુણ્યા 45 પણ આ 1/v મળ્યો હું મળ્યો મારે જોઈએ છે v બે બાજુ ઉલટાવી નાખો તો v બરાબર 15 ગુણ્યા 45 છેદમાં 30 પણ માઇનસ શું થાય 15 દુ 30 થાય ને અને 45 ભાગ્યા 2 22.5 કેટલું થાય 45.2 એટલે 22.5 તો v બરાબર શું આવે -22.5 સેન્ટીમીટર હાલો કયો ભાઈ આકૃતિમાં ઇમેજ દેખાડો ગયા હશે ગણતરીમાં કંઈક ભૂલ છે કે -9 જવાબ આવશે કેટલો દેવો ને વાહ ક્યાંક ભૂલ થઈ ગઈ મારા ક્યાં ભૂલ થઈ છે હે એમ નહીં 4 × 50 તો 20 ના થાય હા અને પેલાના દાખલાનું યાદ રહી ગયું હા ગોખેલું આવું અહીંયા અને પેલા દાખલામાં એ હતું ને હાલો હાલો ભાઈ એટલે અહીંયા આવશે 4/60 સોરી 30 અને 4/30 એટલે 2/15 આવે ને 4/30 એટલે એ વાતો નહીં ગટ્ટુ 2/15 હાલો એ આ બાજુ જાય તો અહીંયા 2/15 આખું ખોટું યાર ચલો 45 લસા લઈ લઈ તો 1/v બરાબર 45 લસા તો અહીંયા 1 અહીંયા 15 13 એટલે 6 એટલે શું થાય v બરાબર ઉલટાવી નાખો આ બાજુ ઉલટાવો આ બાજુ 45/5 એટલે આવે -9 સેન્ટીમીટર કેટલું આવશે ભાઈ તો ચાલો ઇમેજ ગયા હશે પહેલી સપાટીથી -9 બોલો ગયા હોય ગોળાની અંદર દેખાશે કે બારે ગયા હશે આખા બોલો અહીંથી પોલથી માપવાનો અંતર ક્યાંથી માપવાનું પોલથી આપાત કિરણની દિશામાં માપો કે વિરુદ્ધમાં કારણ કે -9 છે તો અહીંથી હું અહીંયા જઈશ તો કેટલું થશે 10 તો અહીંયા ક્યાંક હશે કે નહીં અહીંયા તમને પહેલી સપાટીની ઇમેજ મળે કેટલા ડિસ્ટન્સ છે 9 ને માઇનસ મતલબ યુ કેવો છે નેગેટિવ વી એ કેવો છે નેગેટિવ બેયની સાઇન સરખી હોય તો આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળશે ક્લિયર ભાઈ કેવું હશે વર્ચ્યુઅલ એન્ડ ઇરેક્ટ વર્ચ્યુઅલ એન્ડ ઇરેક્ટ હવે માની લ્યો આપણે આ બાજુ ઊભા હોય આ બીજી સરફેસ છે આ પહેલી સરફેસ છે આપણે આ બાજુ ઊભા છીએ બોલો શું થાય આવડવું જોઈએ બધાને
ઓબ્ઝર્વર ઓન લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે બીજી સપાટી બાજુ છે. કેસ ટુ ઓબ્ઝર્વર ઓન લેફ્ટ સાઈડ. ખાલી ડેટા ભેગા કરતા આવડવો જોઈએ. તો આપણે બીજી સપાટી બાજુ છે તો એનો પોલ કહેવાય ને. હાલો બોલો, વસ્તુ અંદર બોલો ફટાફટ. ઓબ્જેક્ટ ક્યાં છે? હે આયા. એટલે અહીંથી આ કિરણ આમ જાય, આ બાજુ જશે કે નહીં? યાર તો બીજી સપાટી માટે આપાત કિરણની દિશા કઈ કહેવાય? આ કહેવાય કે આ? એટલે ધ્યાન રાખજો, હવે બધું બદલાશે. હવે આ બીજી સરફેસ માટે આ શું કહેવાય? ક્લિયર થાય છે? આ શું કહેવાય? આપણું આપાત કિરણ. એક કિરણ આમ ગયું ને એક કિરણ આમ સીધે સીધું ગયું, એટલે આ દિશા આપાત કિરણની છે. તો વસ્તુ અહીંયા પડી છે, માપવાનું ક્યાંથી? સેન્ટરથી કે પોલથી? આ પોલથી કે આ પોલથી? અહીંથી, કારણ કે આ બાજુ છે. ચાલો અહીંથી આ કેટલું? 15 અને આ કેટલું? 5, એટલે કેટલું થાય? 20. કેવું? માઇનસ. કારણ કે આપાત કિરણ આમ છે, માપવા આપણે આ દિશામાં જઈશું. ચાલો યુ થશે -20. હાલો આર કયો? આર કેટલો? આર -15. કેમ ભાઈ -15? આપાત કિરણ આ દિશા છે, આનો આર આ બાજુ અહીંથી માપશું આપણે આ દિશામાં, એટલે કેવો? -15. n1 એટલે કિરણ જ્યાંથી આવે છે. તો આ સપાટી ઉપર કિરણ ક્યાંથી આવ્યું? કાચમાંથી. અને કાચનો કેટલો છે? 4/3 આપ્યો છે. અને જવું છે ક્યાં? ક્યાંથી આવ્યા? અરે અમે તો કાચમાંથી આવ્યા. કઈ બાજુ ચાલ્યા? અમે તો ચાલ્યા હવા બાજુ. તો n2 એટલે હવા અને n1 એટલે 4/3. થઈ ગયો ડેટા બધો ભેગો. બસ સૂત્રમાં મૂકી દો. u બરાબર -20, r બરાબર -15, n1 બરાબર 4/3, n2 બરાબર 1. આમાં વેલ્યુ મૂકી દેવાની. -u +v બરાબર છેદમાં r. અહીંયા n1, અહીંયા n2, અહીંયા n2 n1. આવડશે કે આગળ હું થઈ જાય ને હવે તો? પહેલા કેસમાં જી મારે જવાબ આવ્યો હતો ને બીજા કેસમાં આવશે. આવું ગોખેલું હોય આવું જોઈએ. 22.5 આવ્યો હતો ને અહીંયા આવશે. એ રે ચાલો આમાં છેલ્લે સાદો રૂપ આપશો ને આવડશે ને ભાઈ બધાને? v બરાબર આવશે આન્સર -22.5 સેન્ટીમીટર. u and v both are negative, that's why image is virtual and direct. Virtual and direct. -22 પોઈન્ટ આન્સર આવશે. હાલો દેખાડો ક્યાં? બીજી સપાટી માટે ઇમેજ 22.5 દેખાડવાની. ક્યાંથી માપવાનું? પોલથી. તો હાલો પોલથી હાલો. અહીંયા કેટલો? 15. અહીંયા ગયા તો 20. ત્યાંથી હજી આગળ હાલવાનું. આ કેટલું હશે? આ 1 હશે ને? કેમ? કારણ કે આ 10 છે, આ 9 છે, આ 1. તો જો 15 ને 5 20 ને 1 21. તો આની આ બાજુ હોય કે આ બાજુ હોય? 22.5 હજી અહીંયા આવશે, એટલે અહીંયા ક્યાંક હશે. સમજાણું? પ્રશ્ન શું પૂછે ખબર? બહુ અઘરો કર્યો હોય ને તો I1 I2 વચ્ચેનું અંતર શોધીને કયો. ખાલી એમ કહે પહેલી સપાટીનું પ્રતિબિંબ અને બીજી સપાટીના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કયો. હાલો આવડવું જોઈએ, આવડવું જોઈએ ફટાફટ. અહીંયા શું છે ભાઈ? I1. આવો
અહીંયા શું છે I1, અહીંયા શું મળ્યું I2. હવે આ કેટલું હતું? આટલું, આ 10 હતું. હલો, આ કેટલું છે? આ 1. તો I2 માટે અહીંયા કેટલા થતા હતા? કોઈ કહેશો એમને એમ થઈ જાય. I2 માટે અહીંયા કેટલા થતા હતા? જો 15 ને 5 20 ને 1, મારે કેટલા જોતા હતા? 22. તો અહીંથી હજુ કેટલો આવેલો હોઈશ? 1.5. તો I1 અને I2 વચ્ચેનું અંતર કેટલું હોય? 1.5. એમ કે ના સમજાણું? I2 માટે મારે કેટલાય માર્ક કરવાનું હતું? 22.5. આ 15 ને 5 20 ને 21. હજી અહીંથી મારે 1.5 હાલું એટલે 22.5 પહોંચી જાઉં. તો આ બે વચ્ચેનું અંતર કેટલું? 1.5 સેન્ટીમીટર. પહેલીની ઇમેજ અને બીજાની ઇમેજ વચ્ચેનું અંતર 1.5. કદાચ પૂછે તો. થઈ ગયું ભાઈ? એક બીજો જરાક અલગ. કેટલા વાગ્યા? 10 મિનિટની વાર છે ને, એક થઈ જશે. હાલો. કેટલા મિનિટનો રેકોર્ડિંગ? કેટલું છે? 22. પતે બંને પાછું ચાલુ કર. હાલો, ખાલી આકૃતિ આપી છે, એના ઉપરથી ગણવાનું છે. આ કાચ અને બારે પાણી છે. 4/3. ઓબ્ઝર્વર અહીંયા છે. ફક્ત ઓબ્ઝર્વર આપી દીધો, ક્યાં છે? શું કરવાનું કીધું છે? ફાઇન્ડ ધ ફાઇનલ પોઝિશન ઓફ ઇમેજ. શું કીધું? ફાઇન્ડ ધ ફાઇનલ પોઝિશન ઓફ ઇમેજ. ગોળો છે, વક્રતા ત્રિજ્યા 10. કેટલી સપાટી થાય ભાઈ? 2. આ પહેલી ને આ બીજી. પહેલી સપાટીના પોલથી કેટલી દૂર છે ઓબ્જેક્ટ? 20. કેટલી દૂર છે? અને આ ગોળાને શેમાં મૂક્યો છે? પાણીમાં. અને ઓબ્ઝર્વર ક્યાં છે? રાઈટ સાઈડ અથવા તો બીજી સપાટી બાજુ છે. હવે એવું કીધું કે ભાઈ ફાઇન્ડ ધ ફાઇનલ પોઝિશન ઓફ ઇમેજ. એવું કાં શબ્દ વાપર્યું? ફાઇન્ડ ધ ફાઇનલ પોઝિશન ઓફ ઇમેજ. કારણ કે આપણી આંખમાં કિરણ કેવી રીતે આવશે? કહેશો કોઈ? ચાલો રફલી ડાયાગ્રામ દોરો તો ખબર પડે. હાલો, અહીંથી કિરણ અહીંયા ગયું, વસ્તુ અહીંયા છે, આપણે વાં છેટ ઊભા છે. એટલે અહીંથી કિરણ અહીંયા ગયું, પછી આ શું કહેવાય? સી માંથી ક્યાંથી જાઓ તો સી શું થાય? પાતળામાંથી. એટલે પહેલી વખત વક્રી ભવન અહીંયા થાય કે નહીં? પાતળામાંથી ઘટમાં જાય એટલે લંબ તરફ. સમજો? એટલે પહેલી વખત વક્રી ભવન અહીંયા થશે, પછી આપણી આંખમાં કિરણ પહેલી વખત વક્રી ભવન થઈને જ આવી જશે.
નહીં. પહેલી વખત વક્રીભવન પામેલું કિરણ બીજી વખત અહીંયા આપાત થાય અને ત્યાંથી પછી બારે આવશે ને પછી આપણને દેખાય. તો એટલા માટે પહેલાં શું કરવાનું, કન્સેપ્ટ શું યાદ રાખો. ઓમાં તો શું હતું, આની પહેલાંના દાખલામાં ડસ્ટ પાર્ટિકલ અંદર પડ્યો હતો, ડસ્ટ પાર્ટિકલ ગયા હતો અંદર અને હું અહીંયા હતો, તો એક જ વખત વક્રીભવન પામીને મારી આંખમાં આવતું કે નહીં, અથવા આ બાજુ હતા તોય એક જ વખત આવતું, તો એક જ વખત સૂત્રનો ઉપયોગ કરવો પડતો. પણ અહીંયા મારી આંખમાં પ્રતિબિંબ આવી પહેલી વાર અહીંયા વક્રીભવન પામે, બીજી વાર અહીંયા. ધ્યાન રાખજો. તો આનો શું થાય, પહેલી સપાટીની ઇમેજ, બોલો શું, પહેલી સપાટીની જે ઇમેજ આવશે ને એ માટે સરસ આભાસી વસ્તુ બનશે. એટલે શું કરવાનું બોલો, પહેલી સપાટીનું પ્રતિબિંબ પહેલાં ગોતી લો, એ પ્રતિબિંબ બીજા માટે આભાસી વસ્તુ બને. એ હમણાં કરીએ તો બધું ખબર પડશે. ચાલો પહેલાં પહેલી સપાટી માટે બધો ડેટા ભેગો કરો. હાલો કેવું, કારણ કે પહેલાં અહીંયા જશે આપાત કિરણ. બોલો દિશા ફટાફટ. આમ ગયું ને આમ, એટલે આ કોની દિશા કહેવાય, આપાત કિરણ. હાલો પહેલું કામ હું, રિફ્લેક્શન કે રિફ્રેક્શન, રિફ્રેક્શન, રિફ્રેક્શન ફ્રોમ ફર્સ્ટ સરફેસ. પહેલાં એના માટે બધી વાત કરી. યુ બોલો, યુ. પહેલી સપાટીનો આ પોલ કહેવાય ને, પોલથી વસ્તુ કેટલા અંતરે, 20 એ, પણ આપાત કિરણ આમ માપવું પડે આમ, એટલે -20. ચાલો આર, આર પ્લસ કે માઇનસ, કેમ ભાઈ, પહેલી સપાટી આ છે, આપાત કિરણો આમ ગયા છે, તો આના માટે સી આ બાજુ છે, આ બાજુ, તો આમ માપવું પડે ને આર, આપાત કિરણની દિશામાં, એટલે +10. કિરણને પ્રશ્ન પૂછવાનો, અહીંયા ઉભા પ્રશ્ન પૂછવાનો, એટલે ક્યાંથી આવ્યા, તો કે અમે ક્યાંથી આવ્યા, પાણીમાંથી, કારણ કે આજુબાજુ કે હવામાંથી આવ્યા, અરે લખો પાણી આજુબાજુ. એટલે અહીંયા ઉભા પ્રશ્ન પૂછવાનો કે ભાઈ ક્યાંથી આવ્યા, તો કે અમે પાણીમાંથી આવ્યા. કઈ બાજુ, તમારી સામે તો અહીંયા અંદર ગુડાણી છીએ. એટલે N1 એટલે જ્યાંથી આવ્યું, ભાઈ ક્યાંથી આવ્યું, N1 એટલે પાણીમાંથી આવ્યું, એટલે 4/3. N2 એટલે ક્યાં જવું છે, ને પાણીમાંથી કાચમાં, એટલે N2 એટલે 3/2. થઈ ગયો ડેટા ભેગો. હાલો મૂકો ફોર્મ્યુલામાં ફટાફટ. પછી ઓલી વાત હમણાં કરીએ, અઘરામાં અઘરો છે. હવે આના બાપુજી આના કરતાં ઉપર કોઈ ના હોય, બસ લેવલ આવી ગયું, આવડી ગયા તમને, ગમે એવું પૂછે ને. બીજી સ્કૂલમાં તમારા ફ્રેન્ડ ભણતા હોય ને એના દાખલો એકવાર દેજો, ના થાય એટલી આપણી ચેલેન્જ. કરાવ્યું જ ના હોય, ખાલી ટેક્સ્ટ બુક કરાવી દીધી હોય, પછી નીટમાં ફાફા મારે. હાલો બોલો 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 બોલો. ફોર્મ્યુલામાં માઇનસ ના છેદમાં યુ, પ્લસના છેદમાં વી, બરાબરના છેદમાં આર, યુની ઉપર N1, વીની ઉપર N2, આરની ઉપર N2 માઇનસ N1. હાલો માઇનસ N1 એટલે 4/3, યુ એટલે -20, પ્લસ N2 એટલે 3/2, વી ગોતવાનો છે, N2 એટલે 3/2 માઇનસ N1 એટલે 4/3 છેદમાં આર એટલે 10. કોઈ કહેશો જેને આવી ગયો એ શું જવાબ આવી, ફાઇનલ જોઈ લો. મારામાં જ જોઈ લો ને. -30. વાહ, મેથ્સ પાકું છે તાર. હાલો પહેલી સરફેસ માટે ઇમેજ ડિસ્ટન્સ મળી ગયું, આમાં સાદુરૂપ આપો ને તો -30 સેન્ટીમીટર. હવે ભાઈ જે સમજવાનું 2 મિનિટ અહીંયા બધા ધ્યાન રાખજો. ચાલો પહેલી સરફેસ માટે ઇમેજ ક્યાં મળી, -30, મતલબ આપાત કિરણની વિરુદ્ધમાં. પહેલી સપાટી માટે આપાત કિરણ તો આમ છે,
તો એને કદાચ વિરુદ્ધ આ કહેવાય. અહીંથી 30 તો અહીંથી 30 એટલે આની વિરુદ્ધમાં ઓબ્જેક્ટની પાછળ આ કેટલું છે 20 છે કે નહીં. તો અહીંયા ક્યાંક માની લ્યો આ I1 કહેવાય. શું કહેવાય આને? I1. પહેલાની ઇમેજ મળી કેટલાએ મળી ભાઈ? 30 સેન્ટીમીટર. હવે આકૃતિમાં એ વસ્તુને ફીલ કરો. જુઓ સેકન્ડ સરફેસને શું થાય? સેકન્ડ સરફેસ ઉપર આ કિરણ આવ્યું ને તો સેકન્ડ સરફેસને એમ થાય આ કિરણ તો I1 માંથી આવ્યું છે કે નથી સમજાતું. કન્સેપ્ટ સમજો એટલે પછી કોઈ દી વાંધો ના આવે. આને શું લાગે પહેલી સપાટીને કિરણ ક્યાંથી આવ્યું? ઝૂમ ઓમાંથી ખરેખર અહીંયાથી જ આવ્યું છે. કેટલા અંતરે જ આવ્યું? 20. પણ આ કિરણ અહીંથી વક્રીભવન પામી લંબ તરફ વળ્યું ગતિ કરતાં 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 અહીંયા આપાત થયું કે નહીં. તો બીજી સપાટીને એમ લાગે કેમ લાગે? એમ. આને પાછળ લગાવો એમ થાય કે અહીંથી આવ્યું છે I1 માંથી. અને I1 કેટલા અંતરે છે? 30. હમણાં જ આપણે શરૂઆતમાં જ વાત કરી હતી. શું? પેલી સપાટીની ઇમેજ બીજી સપાટી માટે વસ્તુ બને પણ આભાસી. ખરેખર અહીંથી આવ્યું હશે ના. આ ન હોત તો અહીંયા બની ગયું હોત. સમજાય છે? એટલે બીજી સપાટીમાં લાગે કિરણ I1 માંથી આવ્યું તો આપણે અહીંયા લખીશું બીજી સપાટી માટે પ્રથમ સપાટીનું પ્રતિબિંબ કોણ? I1 શું બને? આભાસી વસ્તુ બને. હાલો માપો અંતર. આ બીજી સપાટીનું શું કહેવાય? પોલ કહેવાય. ત્યાંથી અંતર માપવાનો ભાઈ, ત્યાંથી. ચાલો અહીંથી હાલવાનું ચાલુ કર્યું. આ 10, આ 10 અને આ કેટલું? 30 થાય ને આખું. આ 10 અને અહીંથી આ 30 એટલે કેટલું થાય? 50 થાય. સંજ્ઞા પદ્ધતિ કઈ લગાડવાની? પેલી સપાટીની લગાડવાની કે બીજી સપાટી? બીજીની લગાડવાની. બીજી સપાટીની લગાડવાની સંજ્ઞા પદ્ધતિ. કયો? હાલો બીજી સપાટીની સંજ્ઞા પદ્ધતિ શું થાય? આ બીજી સરફેસ છે ને કિરણ ધૂમ ભટકાણું આયા ઝૂમ. તો બીજી સપાટી માટે બોલો આપાત કિરણની દિશા કઈ? પેલીની હતી ઈ જ. સમજાય છે? બીજી સપાટી માટે કિરણ આમ ભટકાણું ઝૂમ. તો આ શું કહેવાય ભાઈ? સેકન્ડ સરફેસ માટે આખી. અને સેકન્ડ સરફેસ માટે આ આભાસી વસ્તુ છે 10, 10, 30 એટલે કેટલું? 50. આપાત કિરણની દિશામાં કે વિરુદ્ધમાં? સરસ બની ગયો. હાલો યુ મળી ગયો. યુ કેટલો મળ્યો? -50. આર બોલો. આર એટલે વક્રતા ત્રિજ્યા, પોલ અને સેન્ટર વચ્ચેનું અંતર. આ બીજીનું પોલ, આ એનું સેન્ટર. આ કેટલું હોય? 10 પ્લસ કે માઇનસ? હા ભાઈ. આ બીજી સપાટી માટે આપાત કિરણો આમ ગયા બધાય. પણ એનો આર માપવું હોય તો પાછળ આવવો પડે તમારે, કારણ કે એનું પોલ સામે છે, સી અહીંયા છે, તો પાછળ માપ કે નથી સમજાતું? પૂછજો ભાઈ, ના સમજાય અહીંયા બેઠા ના રહેતા. બીજી સપાટી માટે આપાત કિરણ આમ છે. જો તમારે એનો આર માપવો હોય તો પોલથી સી આ બાજુ માપવો પડે પાછળ. તો પાછળ માપવો એટલે આપાત કિરણની વિરુદ્ધમાં. તો કેવો થાય? માઇનસ થાય. એટલે અહીંયા આવશે -10. આમાં કેવો આવ્યો તો? કેમ ભાઈ? કારણ કે આપાત કિરણની દિશામાં માપ્યો તો, આમાં વિરુદ્ધમાં. હાલો બેસી જાઓ અહીંયા. જ્યાં આપાત થાય ને ત્યાં બેસી જાઓ. એ ક્યાંથી આવો છો? કાચમાંથી. કઈ બાજુ જાઓ? અમે તો અમારી આંખ સામે, અમારે જવું છે પાણીમાં. સમજો છો? જો N1 N2 બદલી જાય. અહીંયા બેઠા હતા તો આવ્યા હતા ક્યાંથી? પાણીમાંથી. ગયા કાચમાં. એટલે N1 બરાબર પાણી લીધું અને N2 બરાબર શું લીધો? કાચ. હવે સમજો અહીંયા આપાત થયો તો આવ્યા ક્યાંથી? કાચમાંથી. તો જ્યાંથી આવ્યા એને N1,
તો n1 બરાબર કાચ, કાચ એટલે 3/2. કઈ બાજુ હાઈલા? પાણી બાજુ હાઈલા. તો પાણી બાજુ એટલે n2 એટલે જ્યાં જવું છે અહીંયા પાણી એટલે 4/3. બસ ડેટા કલેક્ટ કરતા આવડી ગયો. બાકી તો સૂત્ર છે જ. સૂત્ર બધાને આવડશે પણ ડેટા ભેગા કરતા આવડવો જોઈએ. હાલો મૂકો ફટાફટ. હેડિંગ શું આવશે? રિફ્રેક્શન ફ્રોમ સેકન્ડ સરફેસ. આ બધો ડેટા જે છે સેકન્ડનો છે. ચાલો -n1/u n2/v n2 -n1/r -n1 એટલે 3/2 u એટલે -50 n2 એટલે 4/3 v ફાઇન્ડ કરવાનો છે. n2 એટલે 4/3 -3/2 છેદમાં r કેટલો છે? -10. હાલો ભાઈ v સાદુરૂપ આપો કેટલો આવે છે? ક્યાં ભૂલ છે? એકાદો આંકડો લેવામાં ભૂલ હશે. 100 કેવો? પ્લસ કે માઇનસ? માઇનસ. -100 આન્સર આવશે. કેટલો આન્સર આવશે? -100 સેન્ટીમીટર ફ્રોમ સેકન્ડ સરફેસ. સેકન્ડથી છે ભાઈ બધું એટલે આને I2 કહેવાય. ક્યાં આવે ભાઈ આકૃતિમાં? બીજી સપાટીથી 100 સેન્ટીમીટર અંતરે. પણ માઇનસ શું કહે છે? માઇનસ બીજી સપાટી માટે જે આપાત કિરણ હશે ને એના કરતાં વિરુદ્ધમાં. બોલો તો બીજી સપાટી માટે આપાત કિરણ ક્યાં છે? ધન x ના છે કે નહીં? બીજી સપાટી માટે આપાત કિરણ ક્યાં છે? તો એના કરતાં વિરુદ્ધ કયું થાય? ઋણ x. પણ અહીંથી હો બીજી સપાટીથી કેટલા? હો. અહીં લગે કેટલું હતું? એટલે અહીંયા હમાય એમ નથી. અહીંયા વાંધો ને અહીંયા અડાડી દો. આ કેટલું થશે? I2. તો ફાઇનલ ઇમેજ ક્યાં મળશે? સેકન્ડ સરફેસથી 100 સેન્ટીમીટરે. સેકન્ડ સરફેસથી 100 સેન્ટીમીટરે પણ પાછળની બાજુ. એટલે આપણી આંખને ફાઇનલ ઇમેજ અહીંયા દેખાય. સમજાય છે? અરર અહીં લગીને દેખાય? આ દેખાય છે ને? જોઈ લો તો ભાઈ બધાય. અહીંયા દેખાય છે. કેમેરાની મર્યાદા દેખાય છે ને? તો આંગળી હોય તો આંગળી જ દેખાય ને. મારું મોઢું તો ના દેખાય. ઓનલાઈન વાળા બાળકો જરાક જોઈ લેજો ભાઈ. આયા છે ને આ છે અને અંતર કેટલું હોય? 50. તો સોરી હો. તો અહીંથી આ 50 તો હો પાછળ માપવું પડે. આપણે બોર્ડ છે ને આમ ઘણું લાંબુ છે. આપણને હમાય મર્યાદા નથી. અહીંથી 50 હશે. એવું હોય તો તમને અહીં એક નોખી આકૃતિ દોરી દઉં છું. ચાલો શું દાસે? આ ઓબ્જેક્ટ છે. અહીંયા હું મેળવી હતી I1 મેળવી હતી. આ શું હતું? સેન્ટર. આ કેટલું હતું? 10. આ 10. આ 30 કે 20? આ 20. અને આ ડિસ્ટન્સ છે ને આપણા માટે કેટલું હતું ભાઈ? 50 હતું. તો આમ પાછળ તમે જવા દો તો બીજી સરફેસથી 100
પણ આના માટે આપાત કિરણ આમ હતું, એના કરતાં વિરુદ્ધમાં. એટલે અહીંયા ક્યાંક તમને શું મળશે? ઇમેજ મળશે. આનાથી કેટલા ડિસ્ટન્સ છે? 100. ક્લિયર ભાઈ? I1 I2 વચ્ચેનું ડિસ્ટન્સ હવે આવડી જાય 50. આ ડિસ્ટન્સ હશે કેટલું? કદાચ પૂછે તો 50. રેડી? ચાલો એક હોમવર્કમાં ચાલો આટલું આપેલું છે. ફાઇન્ડ ધ પોઝિશન ઓફ ફાઇનલ ઇમેજ. 5 સેન્ટીમીટર ત્રિજ્યાનો કાચનો ગોળો હવામાં મૂકેલો છે. ઓબ્ઝર્વર અહીંયા છે અને આપાત કિરણ આ દેખાડેલું છે. આ આપણી સરફેસ 1, આ આપણી સરફેસ 2. ઓકે, યુ નથી આપ્યું, એ તમને ખબર પડવી જોઈએ શું લેવાનું. આટલું છે, આના કરતાં વધુ નથી. તમને ખબર પડવી જોઈએ કેમ કરવાનું. રેડી? ચાલો બાય બાય એવરીબડી, ટેક કેર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આવશે લેન્સ મેકર ફોર્મ્યુલા. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે, બરાબર? ખૂબ જ અગત્યનું સૂત્ર છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી બાય બાય એવરીબડી. ચાલો ઊભી રહી જાય. હા હવે કરજો.